चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमत्पल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। करो हाथ। અધ્યાય 8મો ત્રીજો સ્કંદ અધ્યાય 8મો એનું પહેલા પારાયણ કરું છું. સગુણ બ્રહ્મથી જગતના કારણ રૂપે હૃદયમાં થયેલ ભગવત દર્શનથી ચતુર્મુખ એવા બ્રહ્માજીની ઉત્પત્તિનું નિરૂપણ. અહો પૂર્વવંશ સત્પુરુષોએ સેવવા યોગ્ય છે, કારણ કે અહીં ઉત્પન્ન થયેલ તું લોકપાલ પણ ભગવાનને મુખ્ય ગણનાર થયો અને ક્ષણે ક્ષણે અજીતની કીર્તિમાલાને સદા તાજી કરે છે. નજીવા સુખ માટે ઘણું દુઃખ પામેલા મનુષ્યનું તે દુઃખ દૂર થાય તે માટે જે ભાગવત પુરાણ સાક્ષાત ભગવાને ઋષિઓને કહેલું તે પ્રશ્ન કરેલો એ હું તારા માટે આરંભ કરું છું. જેમનું સત્વ અંતરાય વિનાનું છે તેવા ભૂમિ ઉપર બેઠેલા આદ્યદેવ ભગવાન શંકર્ષણને તેમનાથી ઉત્તમનું સ્વરૂપ જાણવાની ઈચ્છા વાળા સનતકુમાર જેમનામાં મુખ્ય હતો તેવા મુનિઓએ પાછળથી પૂછ્યું. જેમનો વાસુદેવ નામથી લોકો આદર કરે છે તે પોતાના જ આધારનો બહુ આદર કરતા અને દેવોના ઉદય માટે પોતાના અંદર રાખેલ નયન કમલની કડીને સહેજ ખુલ્લી કરતા શંકર્ષણને પૂછ્યું. ચરણ ધરવાના સ્થાન રૂપ કમલ જેનું વર પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળી સર્પરાજની કન્યાઓ પ્રેમ સહિત જુદા જુદા બલિઓથી પૂજન કરતી હતી તેનો ગંગાના જલથી ભીજાવેલી પોતાની જટાઓના સમૂહથી સ્પર્શ કરતા મુનિઓએ પૂછ્યું. હજારો મુકુટોના સમૂહમાં રહેલા ઉત્તમ મણિઓથી ઘણી પ્રકાશતી હતી નિરંકુશ હજાર ફેણો જેમની તેવા આમના કૃત્યો જાણનારાઓએ પ્રેમને લીધે ખડતા અક્ષરો વાળી વાણીથી તે કૃત્યોની વારંવાર સ્તુતિ કરતા પૂછ્યું. શ્લોક 7. તે મોટા ભગવાને ખરેખર આ નિવૃત્તિ ધર્મમાં પ્રેમ વાળા સનતકુમારને કહ્યું અને હે ભાઈ તેને પૂછ્યું તે વ્રત જેને ધારણ કરેલ તેવા સંખ્યાયનને તેને કહ્યું. પરમહંસના ધર્મોને મુખ્ય માનનાર તે સંખ્યાયને ભગવાનની વિભૂતિઓ કહેવાની ઈચ્છા કરતા ભેગા થયેલા મારા ગુરુ પરાશરને અને બૃહસ્પતિના સ્થાનમાં કહ્યું. પુલત્સે વરદાન કહેલા તે દયાલુ મુનિઓએ મને આદ્ય પુરાણ કહ્યું હતું તે હું હે વત્સ નિત્ય મને અનુસરનાર અને શ્રદ્ધાળુઓને તને આ કહું છું. શ્લોક 10. જેમની જ્ઞાન શક્તિનો લોપ થયેલ ન હતો તેવા શેષરૂપ પલંગ ઉપર પડેલા સ્વરૂપમાં રમણ કરવાની ઈચ્છા કરતા એકલા ક્રિયારહિત ભગવાને જ્યારે નિદ્રાને લીધે નયન બંધ કર્યા ત્યારે આ વિશ્વ જલમાં ડૂબેલ હતું. શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે જેમણે તેવા તે પોતાની કાળરૂપ શક્તિને પ્રેરણા કરતા જેમ વૃધાયેલા વીર્યવાળો અગ્નિ કાષ્ઠમાં રહે તેમ પોતાના સ્થાનરૂપ તે જળમાં રહ્યા. અને 1000 યુગો સુધી જળમાં શયન કરતા પોતે પ્રેરેલી પોતાની પ્રામાણિક શક્તિને લીધે કાલ નામની પોતાની શક્તિ લોક રચવામાં સાધન જેમની પાસે લાવી હતી તેવા ભગવાને લય પામેલા લોકોને પોતાના દેહમાં જોયા. સૂક્ષ્મ અર્થમાં દ્રષ્ટિ રાખેલા તેમની અંદર રહેલો અર્થ રજોગુણથી સૂક્ષ્મ રૂપવાળો થયો અને પછી કાલથી પ્રાપ્ત કરેલા ગુણથી પ્રેરાઈ પ્રસવ પ્રાપ્ત કરતા નભીના પ્રદેશમાંથી બહાર નીકળ્યો.
ભગવાનમાંથી જેનો જન્મ થયેલ તેવી તે કમલની કળી કર્મે જાગૃત કરેલા કાળને લીધે પોતાના તેજથી તે વિશાળ જળનો સૂર્યની પેઠે પ્રકાશ કરતી એકાએક બહાર નીકળી. હે ભાઈ, સર્વગુણો પ્રકાશ કરનારા તે લોકરૂપ કમલમાં તે જ વિષ્ણુએ પ્રવેશ કર્યો. તેમાં વેદમય વિધાતા જેને લોકો સ્વયંભૂ કહે છે તે પોતે પ્રગટ થયા. શ્લોક 16. તે કમલની ખીલેલી કલીમાં રહેલા તેમણે લોકને ન જોતા નયનો ખુલ્લા રાખી આકાશમાં ફેરવતા દિશાઓ પ્રમાણે 4 મુખો પ્રાપ્ત કર્યા. યુગના અંતના વાયુથી ઘુમરી ખાતા જલના મોજાઓના કુંડાળા વાળા તે શરીરમાંથી ઊંચા નીકળેલા કમલના આધાર વાળા આદિદેવે પોતે લોકના કારણરૂપ કમલને તેમજ પોતાને પણ જાણ્યા નહીં. જે હું તે આ કોણ, જેની સપાટી ઉપર હું છું તે આ કમલ જલોમાં એકલું ક્યાંથી થયું? આ જેના આધારે રહેલ છે તે અહીં નીચે કાંઈક હશે, તે ખરેખર સત હોવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરીને તે કમલના દાંડાની પોલાણો દ્વારા તેમને જલમાં પ્રવેશ કર્યો. તે કમલના દાંડાનો આધાર શોધતા નીચે ગયેલ અજને તે જડ્યો નહીં. હે વિદુર, અપાર અંધકારમાં પોતાને ઉત્પન્ન કરનારને શોધતા તેમને ઘણો કાળ થયો. જે દેહીઓને ભય ઉત્પન્ન કરતા તેમના અને અજના આયુષ્યનો નાશ કરનારો છે. ઈચ્છેલું પ્રાપ્ત કર્યા વિના ત્યાંથી પાછા ફરીને પોતાના આસને આવી તે દેવ ધીરે ધીરે શ્વાસ રોકી શાંત ચિત્ત વાળા થઈ સમાધિ સુધીનો યોગ આચરી બેઠા. પુરુષના આયુષ્ય જેટલા કાળ સુધી ઘણા વધેલા યોગથી સ્થિર થયેલ જ્ઞાન વાળા તે બ્રહ્માએ જેમને પહેલા જોયેલા નહીં તેમને પોતાની મેળે તેમના હૃદયમાં પ્રકાશતા જોયા. શ્લોક 23. ફેનરૂપ છૂટા છત્રો વાળા માથા ઉપરના મણિઓની કાંતિથી જેના અંધકારનો નાશ થયેલો છે તેવા યુગના અંતના જલમાં કમળના દાંડા જેવા શ્વેત અને લાંબા શેષના દેહરૂપ પલંગ ઉપર પડેલા એક પુરુષને જોયા. સંધ્યાના વાદળાઓ રૂપ કટિવસ્ત્ર વાળા, માથા ઉપર ઘણા સુવર્ણના મુકુટો વાળા, રત્નો જલની ધારાઓ તથા ઔષધીય પુષ્પોના સમૂહ તથા વનની માલાઓ વાળા, વાંસરૂપ ભુજાઓ અને વૃક્ષરૂપ ચરણો વાળા મરકતમણીઓના પર્વતની દ્રષ્ટિનો તિરસ્કાર કરતા ભગવાનને જોયા. 3 લોકોનો જેમાં સમાવેશ થાય તેવા લંબાઈમાં અને પહોળાઈમાં માપવાળા પોતાના દેહથી ઓળખાતા અને વિચિત્ર દિવ્ય આભરણો તથા વસ્ત્રોથી થતી શોભાએ જેનો આશ્રય કરેલો તેવા વેશયુક્ત દેહવાળા ભગવાનને જોયા. પોતાની કામનાઓ સિદ્ધ કરવા જુદા જુદા માર્ગોથી પૂજન કરનાર પુરુષોને કૃપાથી નખરૂપ ચંદ્રના કિરણોથી જુદા જણાતા આંગળીઓ રૂપ સુંદર પાનવાળું કામનાઓ આપનારું પોતાનું ચરણ કમળ દેખાડતા ભગવાનને જોયા. લોકોનું દુઃખ હરનાર સ્મિતવાળા સર્વ તરફ પ્રકાશતા કુંડલોથી શોભતા સહેજ લાલ અધર્મા સ્વરૂપની કાંતિવાળા શોભિતા નશ્કોરાવાળા અને શોભિતી ભ્રમરવાળા મુખથી સામો આદર કરતા ભગવાનને જોયા. શ્લોક 28. કદંબના કેસરના જેવા પીળા વસ્ત્રથી નિતંબ ઉપર મેખલાથી અને ચિહ્નરૂપ શ્રીવત્સ વાળા વક્ષસ્થળ ઉપર વલ્લભ ઘણા કિંમતી હારથી શણગારાયેલા ભગવાનને જોયા. બાજુબંધના ઘણા કિંમતી ઉત્તમ મણિઓથી વીંટાયેલા હાથરૂપ દંડોથી 1000 શાખાવાળા ન જણાય તેવા મૂળવાળા શેષની ફેણોથી સ્પર્શાયેલ સ્કંદવાળા ભુવનરૂપ ઉત્તમ વૃક્ષ ભગવાનને જોયા. સ્થાવર જંગમ પદાર્થોના આધાર ઉત્તમ સર્પના બંધુ જળનું અવલંબન કરેલા 1000 મુકુટરૂપ સુવર્ણના શિખરવાળા અને કૌસ્તુભ રત્ન જેમની અંદર પ્રકટ થતું હતું તેવા ભગવાન રૂપ પર્વતને જોયા. વારંવાર પાઠ કરાતા વેદરૂપ ભ્રમરોની કાંતિવાળી પોતાની કીર્તિથી ભરપૂર વનમાલા કંઠે ધારણ કરેલા 3 અવસ્થાઓ વડે સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિને લીધે સમીપ જઈ ન શકાય તેવા આસપાસ ફરતા નાશ કરનારાઓને લીધે પ્રાપ્ત થઈ ન શકે તેવા હરિને જોયા. શ્લોક 32. તે જ ક્ષણે દેવે તેમની નાભિરૂપ સરોવરમાં ઉગેલા કમલને, પોતાને, જલને, વાયુને અને આકાશને જોયા. તે જગત રચનાર થયા. હવેથી ઉત્પન્ન થયેલા ન હતા. લોક રચવામાં જેમની નજર પડી તેવા થયા. પ્રજાઓ રચવાની ઈચ્છા વાળા રજોગુણથી રંગાયેલા તેમણે આટલું જ કર્મનું બીજ જોઈને સૃષ્ટિ રચવા તત્પર થઈ
અસ્પષ્ટ માર્ગમાં અંતઃકરણ સ્થાપન કરી સ્તુતિ કરવા યોગ્ય તેમની નીચે પ્રમાણે સ્તુતિ કરી. તેથી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સંબોધનીમાં બીજા સ્કંદના 8મા અધ્યાયનું હવે ભાગવત આત્મા પાન નંબર 18 શ્રીમદ ભાગવત શાસ્ત્ર સ્કંદ 3 એનો અર્થ છે કારણોની ઉત્પત્તિ. ભગવાનમાં ગુણોમાં વૈષમ્યને લીધે બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો તન્માત્રાઓ ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ છે તેને સર્ગ કહે છે. અને આ જે વૈષમ્ય રજોગુણને લીધે થાય છે. હવે પ્રકરણ જોઈએ તો બીજું પ્રકરણ છે સૃષ્ટિ પ્રકરણ. તે અંતર્ગત 2 પ્રકરણ છે, ગુણાતીત સૃષ્ટિ અને સગુણ સૃષ્ટિ. તો 5 અને 6 અધ્યાયનું ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અને હવે આ 7 થી 9 અધ્યાયનું સગુણ સૃષ્ટિ પ્રકરણ છે જે 18મા પાના પર. 7મા થી 9મા સુધીના 3 અધ્યાયોથી સગુણ દેવમાંથી થયેલી સૃષ્ટિનું નિરૂપણ કરેલું છે. વસ્તુતઃ સગુણ સૃષ્ટિનો આ 3 અધ્યાયોથી ઉપોદ્ઘાત જ કરેલો છે અને 10મા અધ્યાયથી સગુણ સૃષ્ટિનું નિરૂપણ કરવાનો પ્રારંભ કરશે. ઉપોદ્ઘાતમાં 8મા અધ્યાયના થોડા જ 13 થી 15 શ્લોકોમાં સગુણ સૃષ્ટિ કહેલી છે. એ 62મી કારિકામાં આવે છે. ગુણાતીત સૃષ્ટિ 5મા અને 6ઠા એ 2 જ અધ્યાયથી કહી અને આ 3 અધ્યાયોમાં સગુણ સૃષ્ટિ કહે છે. કારણ કે આ સગુણ સૃષ્ટિમાં સૃષ્ટિ અને ભગવાનની વચ્ચે ગુણોની એટલે કે સૃષ્ટિની રચવાની સત્તા કહેવાની છે. આ પ્રસિદ્ધ ગુણોનું નિરૂપણ પૂર્વ પક્ષ તરીકે મતાંતર ભાષાથી 7મા અધ્યાયમાં કહેલું છે. ત્યાર પછી કારણની ઉત્પત્તિ અને કાર્યની ઉત્પત્તિ 8મા અને 9મા 2 અધ્યાયમાં કહેલી છે. તે પૈકી કારણ બ્રહ્મા છે અને સર્વ જગત કાર્ય છે. આ કાર્યનું વર્ણન કાલના અંગ તરીકે 10મા અધ્યાયથી આરંભી કરવાનું હોવાથી 9મા અધ્યાયમાં બ્રહ્માએ બ્રહ્મની એટલે કે ભગવાનની કરેલી સ્તુતિ જ કહેલી છે. આ સ્તુતિ સફળ થઈ એટલે આ સ્તુતિથી બ્રહ્માએ જગતને રચવાનો ઉપાય જણાવ્યો અને તે જગત રચી શક્યા. આ 7મા થી 9મા સુધીના 3 અધ્યાયોનો સામાન્ય અર્થ પૂર્વ પક્ષ 7મા અધ્યાયમાં, કારણની ઉત્પત્તિ 8મા અધ્યાયમાં અને કાર્યની ઉત્પત્તિ 9મા અધ્યાયમાં કહેલી છે. બધું આગળ લીધું છે પણ હવે લેવું પડે એવું લાગે છે. તો ફરી આજે આમાં આગળ આવે છે ને ભાગવતાર્થમાં તો 7મા અધ્યાય લીધેલું તો હશે પણ ફરી બી લેવું પડે એવું લાગે છે તો લઈ લો. આ લીલા સર્ગ છે, વિસર્ગ નથી. 8મા અધ્યાયમાં પ્રથમ સૃષ્ટિનું સ્વરૂપ જેમાંથી થયું તે પુરુષનું સ્વરૂપ વર્ણવ્યું. આ સગુણ બ્રહ્માનું સ્વરૂપ કહેલું છે. ત્યાર પછી બ્રહ્મા વગેરે જેમની ઉત્પત્તિ કહી તે આ સ્વરૂપની વિભૂતિ રૂપ છે. વળી બ્રહ્મા વગેરેની વિસર્ગમાં પણ બીજા પુરાણોમાં ગણના કરી છે. બીજા પુરાણોમાં સામાન્ય રીતે વિસર્ગ કહેલ છે તેવો શ્રી ભાગવતમાં કહેલ નથી. શ્રી ભાગવતમાં તો બધાએ પુરાણોનો સાર કાઢી કહેલો છે અને ઉત્તમ અધિકાર વાળાઓ માટે તે છે. તેથી બીજા પુરાણો જેવું વિસર્ગનું કથન શ્રી ભાગવતમાં નથી. અહીં વિસર્ગ કહેવાનો છે પણ અહીં જે વિસર્ગ કહેવાનો છે તે 4થા સ્કંદમાં કહેશે. તે વિભૂતિ રૂપ હોવાનું સંભવતું નથી. શ્રીમદ ભાગવત સ્વરૂપ ગુણાતીત દેવે સૃષ્ટિની લીલા કરી તે ભગવાનની આજ્ઞા હોવાને લીધે મૈત્રેયે પોતે જ વિદુરને કહી. કેટલાથી વિદુરની જિજ્ઞાસા પૂરી થઈ નહીં અને તેમાં તેને સંદેહ થયો. અધ્યાય 7માં તે નિરૂપણ જોયું. શ્રી ભગવત જ સર્વ સંદેહો દૂર કરનારું હોવાથી જેમ સુતે સૌનક વગેરેને અને સુકે પરીક્ષિતને શ્રી ભાગવત કહેવાનું કહેલ હતું તેમ મૈત્રેય વિદુરને શ્રી ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે 8મા અધ્યાયના બીજા શ્લોકથી. મૈત્રેય વિદુરને જે ભાગવત કહે છે તે સંકર્ષણે સનત કુમારને કહેલું. સનત કુમારે સાંખ્યાયને, સાંખ્યાયને પરાશરને અને પરાશરે મૈત્રેયને કહેલું. આ 3 થી 9 શ્લોકમાં નિરૂપણ આવે છે. આ પરંપરામાં બ્રહ્મા આવતા નથી તેથી આ ભાગવત નથી એમ ન માનવું. કારણ કે શ્રી કૃષ્ણે જે પુરાણ કહેલ હોય તે શ્રી ભાગવત, ભગવાને કહેલું પુરાણ શ્રી ભાગવત, ગીતા વગેરે ભગવાને કહેલા તે પણ ભાગવત જ છે પણ તે પુરાણ નથી. ભગવાન સિવાય બીજા કોઈના મુખેથી કોઈ પણ સમયે ભગવતની ઉત્પત્તિ થઈ શકે નહીં કારણ કે બીજા કોઈને ભગવાનની લીલાનું જ્ઞાન હોતું નથી.
મૈત્રેય આ લીલાઓ વિદુરને કહે છે તે તો પરાશરે મૈત્રેયને ભણાવેલું અને પરાશરે તો વિષ્ણુ પુરાણ કહેલું હોવાનું પ્રસિદ્ધ છે. તેથી આ શ્રી ભાગવત નથી એવી શંકા થાય તો જાણવું કે વિષ્ણુ પુરાણ વગેરે બીજા પુરાણો શ્રી ભાગવતના અંગરૂપ છે એવો નિશ્ચય છે. 23,000 શ્લોકોનું વિષ્ણુ પુરાણ છે એવું વાક્ય હોવાથી 23,000 શ્લોકો વાળું વિષ્ણુ પુરાણ અહીં મૈત્રેય કહે છે તેથી જુદું જ છે. એટલે મૈત્રેયને જે વિદુરજીને જે મૈત્રેયજી કહી રહ્યા છે તે આ નથી. 18 પુરાણો વાક્ય પ્રમાણે આ વિષ્ણુ પુરાણ રૂપ પરાશરે મૈત્રેયને ભણાવેલ પરાશર સંહિતા તો જુદો જ ગ્રંથ છે. કારણ કે પરાશરે શ્રી ભાગવતનું શ્રવણ કરીને પછી મૈત્રેયને તેનો બોધ કરેલો. તેથી મૈત્રેય અહીં જેનો બોધ વિદુરને કરે છે તે પણ શ્રી ભાગવત જ છે. છતાં પણ અહીં પરંપરા શ્રી ભાગવતની પરંપરાથી જુદી જ કહેલ હોવાથી આ શ્રી ભાગવત કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે શ્રી ભાગવત હદ રહિત છે. ભગવાનનું સ્વરૂપ ભગવાને જ ભાગવતમાં કહેવા યોગ્ય છે. તે સ્વરૂપ કોઈ વાર ભગવાન પોતે જ કહે છે અને કોઈ વાર શંકર વાસુદેવ સ્વરૂપ જ કહે છે. ભગવાને બ્રહ્માને કહેલ ભાગવતમાં અને અહીં મૈત્રેય વિદુરને કહે છે તેમાં વાક્યનો અનુક્રમ જુદો હોવાથી એ બે એક ભાગવત હોવાનું કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે આ વિષયમાં અર્થ જ મુખ્ય છે, વાક્ય મુખ્ય નથી. સર્ગ વગેરે વિષયો જેવા ભગવાને કહેવા ઈચ્છેલા તે જ પરાશરે કહેલા ભાગવતમાં છે, તેવા વ્યાસે કહેલા તેવા ભાગવતમાં પણ છે. તેથી આને શ્રી ભાગવત કહેવાનો કાંઈ અયોગ્યતા નથી. બોગદે વગેરે કેટલાક તો એમ કહે છે કે ભગવાન અને બ્રહ્માના સંવાદની પરંપરાથી પ્રાપ્ત થયેલું સૂક્ષ્મ ભાગવત માત્ર બીજો સ્કંદ જ છે. 3 થી 12 સુધી 10 સ્કંદ વાળું સ્થૂલ ભાગવત તો શેષ સંકર્ષણથી પ્રાપ્ત થયેલું છે. આ તદ્દન ખોટું છે. કારણ કે 5મા થી 12મા સ્કંદ સુધીનું ભાગવત પરાશરે કહેલું નથી, તેમજ વ્યાસે તે ભાગ પરાશર પાસેથી શ્રવણ કરીને કહેલું નથી. જો વ્યાસે તે ભાગ પરાશર પાસેથી શ્રવણ કરી કહેલો હોય તો 12, 13, 19માં જે કહેલી પરંપરા ખોટી ઠરે અને આ પરંપરામાં વચ્ચે મૈત્રેય આવે છે તે પણ નકામો આવેલો થાય. તેથી શ્રી ભાગવત અનરહિત છે એમ કહેવા માટે અને ભાગવતમાં અર્થ જ મુખ્ય છે એમ કહેવાની ઈચ્છાથી આ શેષની એટલે કે શેષથી ભાગવત પ્રાપ્ત થયેલી હોવાથી આ શેષની કથા કહેલી છે એવો નિશ્ચય થાય છે. એ પ્રમાણે આ મૈત્રેય વિદુરને કહેલી લીલાઓ શ્રી ભાગવત નથી એવા દોષનું સમાધાન કરેલું છે. હવે આ સગુણ સૃષ્ટિનો ચાલુ પ્રસંગ સાથે સંબંધ જણાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવ તથા મૈત્રેયને જે ઉપદેશ કરેલ તે વિદુરને કહેવાની મૈત્રેયને આજ્ઞા કરેલી. તે આજ્ઞા પ્રમાણે ગુણથી પર દેવથી સૃષ્ટિ ઉત્પન્ન થયાની કથા ઘણી છુપી રાખવા યોગ્ય હોવાથી મૈત્રેયે પોતે વિદુરને કહી. આ કથા મૈત્રેયે પરાશર પાસેથી શ્રવણ કરેલ ન હતી, કારણ કે શ્રી કૃષ્ણના મુખથી જ તેને શ્રવણ કરેલી અને તે વિદુરને કહેવા ભગવાને તેને આજ્ઞા કરેલી. તેથી મૈત્રેયે શ્રી કૃષ્ણના મુખથી જ શ્રી ભાગવતનું શ્રવણ કરેલું. ભગવાને પોતાના આદિ મૂળ સ્વરૂપથી બ્રહ્માને શ્રી ભાગવત કહેલું અને અવતાર લઈને મૈત્રેયને તથા ઉદ્ધવને કહેલું. ઉદ્ધવથી આગળ પરંપરા ચાલ્યાનું સ્પષ્ટ નથી. મૈત્રેયે તે વિદુરને શ્રી કૃષ્ણના મુખથી સાંભળવા તે જ કહેલું છે, સ્વતંત્ર પ્રકારે કહેલું નથી. આ શ્રી ભાગવત જેનું ચિત્ત અત્યંત શુદ્ધ હોય તેને ફળ આપે. વિદુર તો તેવા ન હતા. અત્યંત શુદ્ધ ચિત્ત વાળાને આ શ્રી ભાગવતમાં કોઈ સંશય થતો નથી અને તેનું જ્ઞાન દ્રઢ થવા માટે કાંઈ તર્કની તેને જરૂર પડતી નથી. તેથી મૈત્રેયને આમાં કઈ સંદેહ થયેલ નહીં, પરંતુ વિદુર અત્યંત શુદ્ધ ચિત્ત વાળા ન હોવાથી તેમને સંદેહ થયો. આથી એમ જણાવેલું છે કે શ્રી ભાગવત ઘણા છે. તેની સામાન્ય વ્યાખ્યા એવી છે કે હર કોઈ ભગવદીય ભગવાને કહેલું તે શ્રી ભાગવત કહે. ભગવદીય ભગવાને કહેલું કહે. હર કોઈ ત્યાંથી વાંચો. હર કોઈ ભગવદીય ભગવાનને કહેલું કહે. નહીં, ભગવાનને નહીં, ભગવાને. હર કોઈ ભગવદીય ભગવાને કહેલું કહે તે શ્રી ભાગવત. કારણ કે તર્કથી પદાર્થનો નિર્ણય કરવામાં આવે તે લૌકિક છે અને શ્રી ભાગવતનો અર્થ તો અલૌકિક છે. હવે 7મા અધ્યાયનું આ નિરૂપણ આવે છે એ થોડું ટૂંકમાં જ કહેલું છું કે વિદુરને થયેલા સંદેહો. તો એમના 2 સંદેહ થાય છે.
કે ગુણાતીત પરદેવથી સૃષ્ટિ ઉત્પન્ન થતી હોવાની કથા ઘટતી નથી, કારણ કે ગુણાતીત બ્રહ્મ ગુણ રહે છે જ્યારે કાર્ય જગત ગુણ વાળું છે. બીજી શંકા છે કે લોકમાં કાર્ય કરવાનું પ્રયોજન કામ છે, કામ તો ગુણાતીત બ્રહ્મમાં નથી, તેથી ગુણાતીત બ્રહ્મથી સૃષ્ટિ થાય નહીં. તો એ બેના શંકાનું સમાધાન કરતા કહે છે કે આ તે ભગવાનની માયા, એટલે જે 3, 7, 8 કહેવામાં આવ્યું છે કે ભગવતો માયા, એટલે કે જે છઠ્ઠી વિભક્તિનો ત્યાં પ્રયોગ કર્યો છે, તેથી એવું નિરૂપણ થાય છે કે ભગવાન અને માયાનો સંબંધ નિત્ય છે, અને જે માયા છે તે મુખ્ય નથી, ભગવાન મુખ્ય છે અને માયા ગૌણ છે. એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે માયા ત્યાં કાર્ય કરે છે અને ભગવાનની ઈચ્છાથી ત્યાં જગતનું કાર્ય કરે છે. અને એ ભગવાન અને માયાનો સંબંધ નિત્ય છે, છતાં પણ વિરુદ્ધ ધર્મો કેમ જોવા મળે છે? તો જીવમાં એ ભગવાનની ઈચ્છાથી જીવમાં જીવરૂપ જે ઈશ્વરમાં છે તે લાચારી વગેરે ગુણો એ ભગવાનની ઈચ્છાથી જ માયા એ પ્રમાણે એ લોકોને બતાવે છે, સ્વપ્ન અને ચંદ્રના પ્રતિબિંબથી સમજાવે છે. પછી એ માયાને દૂર કરવાના ઉપાય બતાવે છે 3, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગથી. પછી એનો નિષ્કર્ષ અહીંયા આવે છે 24મા પાન ઉપર છેલ્લેથી બીજો પેરેગ્રાફ. ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ્ઞાન માર્ગ કહેલો છે. જ્ઞાન માર્ગથી પણ તે પ્રકારનું જ્ઞાન થાય છે કે જેનાથી ભગવાન આત્માથી જુદા હોવાનું સ્ફુરતું નથી. એવી રીતે બંને માર્ગોનું સાધન ભગવાનની સેવા છે, કારણ કે ભગવાનની સેવા કરવાથી બંને પ્રાપ્ત થાય છે. તે સેવા પણ શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલા પ્રકારે કરેલી હોવી જોઈએ, પોતાની ઈચ્છાથી હર કોઈ પ્રકારે કરેલી હોવી ન જોઈએ. આ પ્રથમ આરંભ કરેલી સેવા એવી રીતે કરવી જોઈએ, પાછળથી ભગવાન કૃપા કરી ત્યારે ભગવાન કહીએ તે પ્રકારે અથવા પોતાની ઈચ્છા પ્રમાણે પણ તેમની સેવા થઈ શકે છે. હવે 7મા નું થયું, હવે 8મા અધ્યાય અહીંયાથી નિરૂપણ ચાલુ થાય છે. ઉપર કહેલો સર્વ સિદ્ધાંત જાણવા માટે જ વિદુરને દુર્લભ મૈત્રીનો સત્સંગ પ્રાપ્ત થયેલ હોવાથી તેણે 14 થી 19મા શ્લોકમાં પોતાની શંકા તથા મૈત્રેયે કહેલ સિદ્ધાંતોનું સૂક્ષ્મ નિરૂપણ કરી શ્લોક 20 થી આ અધ્યાયના અંત સુધી મૈત્રેયને પ્રશ્નો કર્યા. બ્રહ્મા વગેરે જેમના સંબંધી પ્રશ્ન કરેલ છે તે વિરાટ સ્વરૂપ પછી ઉત્પન્ન થયેલા હોય સૃષ્ટિ રચનાર ભગવાનની વિભૂતિમાં તેઓનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો વિદુરે ભગવાનની વિભૂતિઓ સંબંધી કર્યા અને ભગવાનની વિભૂતિઓનું જ્ઞાન શ્રી ભાગવતથી જ થાય છે. તેથી આ પ્રશ્નોના ઉત્તર જાણવામાં આવે તે માટે શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. બીજું કોઈ શાસ્ત્ર આ વિભૂતિઓનું જ્ઞાન કરાવે તેવું નથી. મૈત્રેયને શ્રી ભાગવતનું જ્ઞાન હતું એમ જણાવવા તેણે 8મા અધ્યાયમાં આ પ્રશ્નના ઉત્તર આપતા 2 થી 9 સુધીના શ્લોકોમાં શ્રી ભાગવતનું ઉપાખ્યાન કહેતા તેનું જ્ઞાન પોતાને કેવી રીતે પ્રાપ્ત થયું તે જણાવવા તેની પરંપરા કહી, જેથી વિદુર તે બીજા પાસેથી શ્રવણ કરવાનો ઉદ્યમ ન કરે. અહીં બ્રહ્માને ભગવાનની વિભૂતિ કહેલ છે, કારણ કે જે 7 પ્રકારે ભગવાનના સંબંધી થાય તે ભગવાનની વિભૂતિ છે. 1. બ્રહ્માની ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ, એ 10 થી 15 શ્લોકમાં નિરૂપણ છે એનું. ભગવાને તેમને સૃષ્ટિ રચવાનો ઉદ્યમ કરવાની અને તે માટે તપ કરવાની આજ્ઞા કરેલી. બ્રહ્માએ તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા, એ 21ના શ્લોકમાં નિરૂપણ છે એનું. પછી બ્રહ્માએ તેમને સ્તુતિ કરી, તેમને પ્રાર્થના કરી, વર માંગ્યા. પછી ભગવાને તેમને સૃષ્ટિ કેવી રીતે રચવી તે સર્વ જણાવ્યું અને બ્રહ્માએ ભગવાનની આજ્ઞા પ્રમાણે પહેલાની સૃષ્ટિ રચી. આ 7 પ્રકારે બ્રહ્મા ભગવાનના સંબંધમાં આવ્યા, તેથી તે ભગવાનની વિભૂતિ છે. આ સર્વ જણાવવા માટે વિદુરે પ્રશ્ન કર્યા, ત્યારે મૈત્રેયે ઉત્તર આપ્યા. એમ 7 થી 9 સુધીના 3 અધ્યાયોથી સૃષ્ટિનો ઉદ્ઘાત કહેલો છે. કેટલાક કહે છે કે બ્રહ્મામાં ભગવાનનો આવેશ થયેલો. 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં ગુણાતીત દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કહી. પછી સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહેવી જોઈએ તે કહેવાનો આરોપ તો બ્રહ્માએ પણ ભગવાનને આજ્ઞા કરેલી તે પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું એમ અધ્યાય 10ના 4 થી કરેલો છે. ત્યારે વત્તા 7 થી 9મા અધ્યાય સુધીમાં સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહ્યાનું કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે આ 3 અધ્યાયોથી સગુણ દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિનો ઉપોદ્ઘાત કહેલો છે. તેથી બ્રહ્મા ભગવાનની વિભૂતિ છે તેમ જણાવવું એ જ આ 3 અધ્યાયનું તાત્પર્ય છે, કારણ કે તેમાં સૃષ્ટિનું નિરૂપણ તો માત્ર થોડા ભાગ અધ્યાય 8ના 13 થી 15માં જ કરેલું છે.
પદ્મકલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન. આ સૃષ્ટિમાં ખાસ કરીને પદ્મકલ્પનું વર્ણન કરેલું છે. 10:8 કરેલું છે. સાત્વિક કલ્પોમાં પદ્મકલ્પ સર્વથી ઉત્તમ હોવાથી તેનું વર્ણન કરેલું છે. તે કલ્પ પહેલાનો કલ્પ તામસ હોવો જોઈએ, તેથી તે પહેલાના કલ્પમાં થયેલા પ્રલયનું વર્ણન કરેલું છે. 8મા અધ્યાયના 10મા શ્લોકમાં છે. તે પહેલાના કલ્પમાં પ્રલયમાં જે બાકી રહેલ તે શેષશાહી ભગવાનનું નિરૂપણ કરેલું છે. ત્યાર પછીના એટલે પદ્મકલ્પમાં સૃષ્ટિ તેમનામાંથી ઉત્પન્ન થઈ એમ જણાવવા તેમનું નિરૂપણ કરેલું છે. તેથી પદ્મકલ્પ ઘણો જ શુદ્ધ છે. સૃષ્ટિના નિરૂપણમાં પદાર્થોનું જુદા જુદા પ્રકારે વર્ણન કરેલું જોવામાં આવે છે. જુદા જુદા કલ્પોમાં જુદા જુદા પ્રકારે પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી તેઓના વર્ણનમાં ભેદ આવે તે દોષરૂપ નથી. બધું 8મા અધ્યાયમાં નથી એટલે એના જેવું છે. લઉં ને એના જેવું એટલે બધા સળંગ નો સાર છે. સૃષ્ટિના નિરૂપણમાં પદાર્થોનું જુદા જુદા પ્રકારે વર્ણન કરેલું જોવામાં આવે છે. જુદા જુદા કલ્પોમાં જુદા જુદા પ્રકારે પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી તેઓના વર્ણનમાં ભેદ આવે તે દોષરૂપ નથી. પૃથ્વીને વિરાટ સ્વરૂપના જગનરૂપ કહેલી છે. 2:1-27. બ્રહ્મકલ્પમાં પૃથ્વી વિરાટના જગનરૂપ હોય છે, વળી તેને કમલરૂપ કહેલી છે, કારણ કે પદ્મકલ્પમાં તે વિરાટ સ્વરૂપની નાભીમાંથી નીકળેલા કમલરૂપ છે. એ 3:9-31 છે. વળી આદિવરા કલ્પમાં અતલ વગેરે 5 નીચેના લોક નીચેથી વરાએ પોતાના હસ્તથી તેને ઉપર લાવી કમલના પત્ર ઉપર મૂકેલી. વળી તે જલમાં ડૂબી ગઈ ત્યારે ભગવાને વરાહ કલ્પમાં તેનો ઉદ્ધાર કર્યો. પહેલા 5 નીચેના લોક નીચેથી ઉપર લાવેલ તે શ્વેત વરાહ અથવા આદિવરા કલ્પ. વરાહ કલ્પથી જુદો જ છે. તેથી જુદા જુદા પૃથ્વીના સ્વરૂપ જાણવામાં અથવા શ્રવણ કરવામાં આવે તેમાં વિરોધ હોવાનું માનવું નહીં. આ જુદા જુદા કલ્પો માટે અધ્યાય 11માં 34-36 નિરૂપણ છે. ત્યાં મુખ્ય 3 કલ્પનું નિરૂપણ કરવામાં આવેલું છે: બ્રહ્મકલ્પ, પદ્મકલ્પ અને વારાકલ્પ. કલ્પો તો ઘણા થઈ ગયા છે, છતાં પૃથ્વીના જુદા જુદા સ્વરૂપ 3 કલ્પોના જ ઉપર દર્શાવેલા છે, કારણ કે બીજા કલ્પો આ 3 કલ્પોના જ વિકારો છે. તેથી તે બીજા દરેક કલ્પોમાં પૃથ્વી વગેરેના સ્વરૂપ આ 3 કલ્પોના જે હોય તે પૈકીનું જ એક હોય છે. તેથી શ્રી ભાગવતમાં પૃથ્વીનું સ્વરૂપ 3 જ પ્રકારનું દૃષ્ટાંત તરીકે જણાવેલું છે. આ કલ્પોમાં બીજા પણ કેટલાક જુદા જુદા પ્રકારો જોવામાં આવે છે. બ્રહ્મકલ્પમાં એવી વ્યવસ્થા હોય છે કે ભગવાનના પુરુષ સ્વરૂપના અવયવોમાંથી સર્વ ઉત્પન્ન થાય છે. તે સમયે પૃથ્વી અથવા સમુદ્ર વગેરે ભગવાનથી જુદી સ્થિતિ હોતી નથી. જેમ ખાઈની મધ્ય નગર હોય તેની પેઠે વિરાટનું સ્વરૂપ એકલું જ તેને વીંટી રહેલ જળની અંદર રહેલું હોય છે. તે કલ્પમાં બધું હરિના સ્વરૂપ હોવાથી હરિ જ હોય છે, કારણ કે હરિ સર્વને પોતાનું શરીર જાણે છે. બીજાઓ એમ કહે છે કે ભગવાન નારાયણે વિરાટ સ્વરૂપ પોતાની લીલાઓ કરવા માટે સાધન તરીકે ગ્રહણ કરેલું હોય છે. તેમના મત પ્રમાણે વિશ્વ ભગવાનનું ક્રીડા કરવાનું સાધન છે, ભગવત સ્વરૂપ નથી. વસ્તુતઃ ભગવાન વિશ્વને પોતાનું શરીર જાણે છે. તે ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલું હોવાથી ભગવાન તેનું સમવાયીકરણ હોવા છતાં જેમ કામધેનુ વગેરેમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થોને કામધેનુ આ પદાર્થ હું છું એમ માનતી નથી, તે દ્રષ્ટાંત પ્રમાણે આ વિશ્વ હું છું એમ ભગવાન માનતા નથી, પરંતુ આ મારું છે એમ જ માને છે. તેથી વિશ્વ પોતાનું શરીર છે એમ તે જાણે છે એમ કહેલું છે. પછી પદ્મકલ્પમાં જ્યારે કમલમાંથી સર્વ જગત ઉત્પન્ન થાય છે ત્યારે તે વિરાટના અવયવ હોતું નથી. પદ્મકલ્પમાં પ્રલયનું જળ પણ હોતું નથી, પરંતુ નારાયણ અદ્રશ્ય રહે છે. માત્ર તેમની નાભીમાંથી નીકળેલું કમળ જ ભૂમિ ઉપર રહેલા કમળની પેઠે રહેલું હોય છે, અને જળ તે કમળની અંદર ફરી ઉત્પન્ન કરેલું હોય છે અથવા બ્રહ્માંડની અંદર રહેલું હોય છે. વિરાટ અદ્રશ્ય રહેતા માત્ર કમળ પ્રગટ જોવામાં આવે છે. આ કલ્પમાં કમળમાંથી સર્વ જગત ભગવાનના સર્વ અંશો જીવો ભગવાનની માયા સાથે ભળેલા ઉત્પન્ન થાય છે. જેમ પદ્મકલ્પમાં જલની ઉત્પત્તિ કરવામાં આવે
છે તેમ વરાહકલ્પમાં કોઈ વાર ભૂમિ જુદી જ ઉત્પન્ન કરવામાં આવે છે. તે સમયે તે બ્રહ્માંડની છાલ પાસે નીચે રસાતળમાં જતી હોવાનું કહેલું છે. તે સમયે 7 સમુદ્રો, જુઓ સ્કંદ 5 અધ્યાય 20. તે સમયે 7 સમુદ્રો હોવા સંબંધી કાંઈ પ્રમાણ પડતું ન હોવાથી એ કલ્પમાં 7 સમુદ્રો હોતા નથી. તેથી અને ભૂમિ 50 કરોડ યોજન વિસ્તાર વાળી હોવાનું જ્યોતિષ શાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી તે કલ્પમાં ભૂમિ પણ તેટલા વિસ્તાર વાળી હોતી નથી. આ કલ્પમાં બીજા પણ ભેદો હોય છે. બ્રહ્મકલ્પમાં નારાયણે શયન કરેલું હોતું નથી, તે અદ્રશ્ય, પરંતુ તે અદ્રશ્ય જ રહે છે. બીજા પદ્મકલ્પમાં તે પડેલા હોય છે અને ત્રીજા વારાહકલ્પમાં પણ કોઈ વાર પડેલા હોય છે અને કોઈ વાર પડેલા હોતા નથી. બ્રહ્મકલ્પ સિવાયના કલ્પોમાં પણ જગતનું મૂળ ભગવાન જ છે, કારણ કે વરાહકલ્પમાં પૃથ્વીનો ઉદ્ધાર ભગવાન જ કરે છે. પદ્મકલ્પમાં પણ કમળ ભગવાનના આધારે જ રહેલું હોય છે. તેથી જુદા જુદા કલ્પોમાં જગત જુદા જુદા પ્રકારે રહેલ હોવા છતાં સર્વકલ્પોમાં જગતનું મૂળ તો ભગવાન જ છે. નારાયણના શયનનો પ્રકાર. અધ્યાય 8-10 શ્લોકમાં જેમના શયનનું વર્ણન કરેલું છે તે ભગવાન નારાયણ છે. વિરાટ સ્વરૂપનું શયન સંભવતું ન હોવાથી એવી શંકા થાય કે આ શયન કરનાર કોણ હશે, પરંતુ બ્રહ્માંડનો ગોળ આડો પડેલ હોય ત્યારે તેમાં વિરાટ શયન કરે તે સંભવે છે. આ કલ્પની પહેલા પણ પદ્મકલ્પ જ હતો, કારણ કે અધ્યાય 10-7 બ્રહ્મા કહે છે કે જે લોકોનો પહેલા લય થયેલો તેઓને હું આ કમળથી રચીશ. આથી એમ જણાય છે કે બ્રહ્માના 1 વર્ષ જેટલો એક કલ્પ હોય છે, તેમના 100 વર્ષમાં 100 કલ્પો થાય છે. બ્રહ્માના દરેક દિવસે દિવસ તથા રાત્રિ પૂરા થાય ત્યારે પ્રલય થાય છે અને પાછી તે બીજે દિવસે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. તેમાં પણ ભેદ ઘણો ઓછો હોવાથી તેને જુદા કલ્પના નામ આપેલા નથી. તેથી પદ્મકલ્પ પણ 360 થાય છે. શુભોદિની. આ બ્રહ્માના દરેક દિવસે થતા પ્રલયમાં પોતાની અંદર જ જલ રચી નારાયણ તે જલમાં શયન કરે છે. દરેક દિવસે થતો પ્રલય આવો પણ હોય છે. તેવો ન હોય તો નારાયણનું શયન સંભવે નહીં. અથવા બ્રહ્માંડની છાલમાં જળ હોય છે, તે જલમાં નારાયણ પોડે છે, એવો શાસ્ત્રમાં જણાવેલ તે પ્રકારનો બીજો મત છે. એ સમયે ત્રણેય લોકનો પ્રલય વિરાટની નિદ્રાના કારણે થયેલ હોય છે. તે સમયે ઉપર જણાવેલ વિરાટ પુરુષથી નારાયણ જુદા અથવા તેના વિરાટ પુરુષથી આખો શબ્દ. તે સમયે ઉપર જણાવેલ વિરાટ પુરુષથી નારાયણ જુદા અથવા તેના અંતર્યામી હોય છે અને સર્વના અધ્યક્ષ હોય છે. બંને મત પ્રમાણે નારાયણ જળની અંદર જ રહેલા હોય છે. જેટલા પદાર્થો સૃષ્ટિ સમયે ઉત્પન્ન થાય છે તેટલાનો પ્રલય સમયે નાશ અને સૃષ્ટિ સમયે ઉત્પત્તિ થાય છે એમ જણાવવું જોઈએ. આ વિષયમાં વિરોધ થવાની શંકા થાય તો રજોરૂપથી સર્વ જગત પ્રલય દરમિયાન તેમના ઉદરમાં રહે છે એમ જાણવાથી તે શંકા દૂર થાય છે. આ વિશ્વ પહેલા જલમાં ડૂબેલું હતું એમ 8-10 કહેલું છે. એમ પહેલા કહી નારાયણ પોતાના દેહની અંદર સૂક્ષ્મ મહાભૂતોને રાખીને પડેલા હોય છે એમ અધ્યાય 8-11 વિશ્વ નારાયણના દેહની અંદર હોવાનું કહેલું છે. આ સંબંધમાં એવી વ્યવસ્થા હોવાનું જાણવું કે અધિભૌતિક પદાર્થોનો પ્રલયમાં નાશ થાય છે અને આધ્યાત્મિક પદાર્થો નારાયણે પોતાના દેહની અંદર રાખેલા હોય છે. તેથી તે સમયે આ સર્વ જગત રજોરૂપથી નારાયણના ઉદરમાં રહેલું હોય છે. તે મૂળ તમોગુણ વાળું અથવા પ્રકાશ સત્વગુણ વાળું હોતું નથી. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ તેના ઉપર પડતા તેની ઉત્પત્તિ થાય છે. જો તે તમોગુણ અથવા સત્વગુણ વાળું હોય તો તેનો સપોચ એટલે કે સૂક્ષ્મ સ્થિતિ સંકોચ અથવા સંકોચ સૂક્ષ્મ સ્થિતિ તથા વિસ્તાર અથવા ઉત્પત્તિ થવાનું સંભવે નહીં. તેથી તે રજોરૂપથી પ્રલય દરમિયાન નારાયણના ઉદરમાં રહેલું હોય છે. આ કલ્પમાં તત્વનો નિયમ નથી. પહેલા ગુણથી પર દેવથી થયેલ સર્ગમાં જેવું મહત્તત્વ હતું તેવું ત્યાર પછીના આ પદ્મકલ્પમાં કમળ છે. પહેલા સર્ગમાં જેમ તત્વમાંથી જગતની ઉત્પત્તિ થયેલી તેમ આ કલ્પમાં કમળમાંથી સર્વ જગતની ઉત્પત્તિ થાય છે. તેથી મહત્તત્વને બદલે આ કલ્પમાં કમળ છે અને તે કમળ જ જગતના આધારરૂપ છે.
કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાને જ પાલન કરનાર સ્વરૂપથી કમળમાં પ્રવેશ કર્યો. તેમાં તે બ્રહ્માના સ્વરૂપથી પ્રકટ થયા. તેમણે કમળમાં શબ્દ બ્રહ્મના સ્વરૂપથી પ્રવેશ કરેલો. તેથી પહેલા સર્ગના પુરુષને બદલે પણ આ સર્ગમાં બ્રહ્મા છે અને પુરુષથી નાના સ્વરૂપથી જણાયેલા રહે છે. પદ્મકલ્પમાં વિરાટને બદલે પણ આ બ્રહ્મા જ છે. આ શબ્દ બ્રહ્મરૂપ બ્રહ્મા બે કાર્યો કરી શકે તે માટે તેમના બે રૂપો થયા. તે પૈકી 4 મુખવાળા બ્રહ્મા પોતે જ વેદના અર્થરૂપ થયા અને તેમનાથી રૂપ પ્રપંચ જગતના જુદા જુદા પદાર્થોની ઉત્પત્તિ થઈ. બ્રહ્મ અંદરથી શબ્દ બ્રહ્મ રૂપ પણ થયા અને તેમનામાંથી વેદો ઉત્પન્ન થયા. જો કે આ બંને સ્વરૂપો એક હોય તેમ કહેવામાં આવે છે, છતાં અર્થથી શબ્દનું રૂપ જુદું છે. એક શબ્દ બ્રહ્મ છે અને એક જગતની ઉત્પત્તિ રૂપ બ્રહ્મ. કમલમાં ઉત્પન્ન થયેલા એવા મોટા બ્રહ્માને પોતાનું કારણ શોધવામાં બુદ્ધિનો ભ્રમ કેમ થયો 8:19 એવો પ્રશ્ન થાય તો જાણવું કે અંદરની દ્રષ્ટિ ન રાખવાથી તેમને ભ્રમ થયો. જ્યારે ફરી તેમની દ્રષ્ટિ અંદરની થઈ ત્યારે તેમને પોતાનું કારણ જાણવામાં આવ્યું. 8:22 આ પોતાના કારણરૂપ જે ભગવાનને તેમણે જોયા તે જ બ્રહ્મનું સ્વરૂપ જગત તે બ્રહ્મના સ્વરૂપે ઉત્પન્ન કરેલું તે બ્રહ્મ સાકાર જ હતું. એમ 23-31 સુધીના શ્લોકોમાં કહેલા વર્ણનથી જણાય છે. ને તેથી જગતનું કારણ પણ સાકાર બ્રહ્મ જ છે. આ કલ્પમાં કમળ અને બ્રહ્મા બે જ હતા. તે બે સિવાય બીજું કોઈ ન હતું. આ બેનું જે કારણ હતું તે જો સાકાર હોય તો જગતનું કારણ બ્રહ્મ તેવું જ ગણાય. કારણ કે પોતાનું કારણ શોધનાર બ્રહ્માને કારણ જ જોવામાં આવે, તેથી તે સાકાર બ્રહ્મ જ કારણ છે એમ જાણી તે બ્રહ્મનું વર્ણન અધ્યાય 8:23-31 વડે કરેલું છે. અને બ્રહ્માએ 9મા અધ્યાયમાં સ્તુતિ કરેલા છે તે બ્રહ્મ છે એમ જણાવવા આ વર્ણન તથા સ્તુતિ કહેલા છે. કમળ અને બ્રહ્મા બે જ હતા. તે બે સિવાય બીજું કાંઈ ન હતું. આ બેનું જે કારણ હતું તે જો સાકાર હોય તો જગતનું કારણ બ્રહ્મ તેવું જ ગણાય. એ વાક્ય ના સમજાય. હવે આ બેનું જે કારણ હતું તે જો સાકાર હોય તો જગતનું કારણ બ્રહ્મ તેવું જ ગણાય. બ્રહ્મા અને કમળ અને બ્રહ્મા બે પોતાનું કારણ શોધનાર બ્રહ્માને કારણ જોવામાં આવે. મને આ સમજાયું નથી. 28મા પાઠમાં બીજું કહેતું છે ને કે કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાને જ પાલન કરનાર સ્વરૂપથી કમળમાં પ્રવેશ કર્યો અને તેમાં તે બ્રહ્માના રૂપથી પ્રગટ થયા. બરાબર છે. તેમને કમળમાં શબ્દ બ્રહ્મના સ્વરૂપથી પ્રવેશ કરેલો. તેથી પહેલા સર્ગના પુરુષને બદલે પણ આ સર્ગમાં બ્રહ્મા છે. એ બરાબર હોય છે. અને પુરુષથી નાના સ્વરૂપથી જણાયેલા રહે છે. સ્વરૂપથી જણાયેલા રહે છે એટલે વિવિધ નાના એટલે વિવિધ સ્વરૂપથી વિવિધ રૂપથી. હિનાબેનને કઈ કહેવાનું છે? હા જય દંડવત પ્રણામ. આ વિદુરના જે પ્રશ્નો છે એને સંશયાત્મક કેમ થયા છે એ નથી સમજ પડતી. પણ જે પ્રશ્નો કર્યા છે એમાં એને ઉત્તમ અધિકારી ગણ્યા અને વિદુરે જે પ્રશ્નો કર્યા તો એને સંશયાત્મક ગણી અને એને અધિકારી નથી ગણ્યા. એટલે નિકૃષ્ટ અધમ અધિકારી ગણ્યા. હવે એમ કેમ કર્યું? એટલે કે એમને બ્રહ્મના વિષયમાં સંદેહ થયો ને કે બ્રહ્મ ગુણાતીત છે ત્યાં સગુણ સૃષ્ટિ કેવી રીતે રચી શકે, જેને કે કામના નથી. પ્રશ્ન તરીકે કેમ નથી ગણ્યું? સંશયાત્મક કેમ ગણ્યું એ હું પૂછું.
પ્રશ્ન તો સંશયાત્મક જ હોય ને, નિરૂપણ એવું કર્યું છે. કોઈ બી પ્રશ્ન ક્યારે થાય? સંશય હોય ત્યારે પ્રશ્ન થાય ને. હા, તો પછી પરીક્ષિતના તો પ્રશ્નો એવા જ હતા ને બધા. હા, તે ત્યાં નિરૂપણ લઈને સંશયાત્મક કે એમને ત્યાં જિજ્ઞાસા છે પરીક્ષિતની. અધિકારની વાત ક્યાં આવી છે? આ વિષય 20મા પૃષ્ઠ ઉપર જે છેલ્લા 2 પેરેગ્રાફ છે ત્યાં અમે જોઈ લો તમે, એમાં ત્યાં જ ખુલાસો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અને મૈત્રેયને ઉપદેશ કર્યો. એ ઉપદેશ વિદુરને કહેવા માટે ભગવાને મૈત્રેયને કહ્યું કે વિદુર તને ભેગો થશે તો આ બધું મને સમજાવજે. એટલે મૈત્રેયે આ બધી વાત વિદુરને કરી છે. એના પછી ભાગવત જેનું ચિત્ત અત્યંત શુદ્ધ હોય એને ફલ આપે, પણ વિદુરનું ચિત્ત એવું હતું નહીં. એટલે જયારે ભગવાને ઉદ્ધવને સન્મુખ રાખી અને મૈત્રેયને સંભળાવ્યું ત્યારે મૈત્રેયને કંઈ પ્રશ્ન થયા નહીં, પરંતુ વિદુરને થયા. તો ચિત્તમાં એટલી અશુદ્ધિ છે એટલે સંદેહ થયા. તમે સાંભળી શક્યા હો તો કંઈક બોલો તો ખબર પડે. હા છે પણ મને હજી નથી સમજ પડતી બરોબર. એમને એમ વિદુરનું સંશય થવું એનું ચિત્ત શુદ્ધ નહોતું એ બતાવે છે. ભલે, દંડવત પ્રણામ છે. હા જી દંડવત પ્રણામ. અત્યારે આપણે જે 7, 8, 9 નું સગુણ સૃષ્ટિનું પ્રકરણ આપણે ચાલુ થયું, તો 7મા અધ્યાયમાં આપણે બધી શંકાનો વિચાર આવ્યો. હવે જે ભાગવતાર્થમાં આપણે 8મામાં તો એમનો જવાબ આવવાનો છે મૈત્રેયજીનો. તો આ બધા કલ્પની જે વાત આવી ભાગવતાર્થમાં, અન્ય બધી વ્યવસ્થાઓ બતાવી, તો એનું તાત્પર્ય શું છે એ ન સમજ પડી અહીંયા કલ્પનું. અને પાછું એમાં લખે બી છે કે જુદા જુદા કલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન ને બધું, તો સંદર્ભ નથી સમજ પડતી અહીંયા એ વિષય. એટલે અહીંયા મને એવું સમજે છે કે જે પદ્મકલ્પનું હવે આ નિરૂપણ આમાં 8મા અધ્યાયમાં કમળની ઉત્પત્તિ જે પદ્મકલ્પની વાત આવી રહી છે ને, એટલે આ બધા કલ્પનું નિરૂપણ અહીંયા કર્યું હોય એવું લાગે છે. કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે આવે છે ને, પદ્મકલ્પનું નિરૂપણ હવે ચાલુ થઈ રહ્યું છે સૃષ્ટિ રચના માટે. સગુણ સૃષ્ટિમાં બ્રહ્માથી રજોગુણથી સૃષ્ટિ થાય છે, એટલે એમાં પદ્મકલ્પથી જે કમળમાંથી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે બ્રહ્મા, એટલે એનું નિરૂપણ અહીંયા સમજાવી લાગે છે. અને સંશય થાય કે બ્રહ્માજી છે તો પછી એ કેમ કહેવાય ભાગવત રૂપ? તો એ રીતે સંશય નિરાકરણ કરે છે કે જે ભગવાને જ એમાં આવિષ્ટ થઈને કર્યું છે, એટલે ભગવાને જ રચેલી સૃષ્ટિ છે. કોઈ બી કલ્પમાં જે કોઈ સૃષ્ટિ થાય તે બધું ભગવાનથી જ થાય છે, એટલે એના માટે કલ્પની વ્યવસ્થા બતાવે એવું મને સમજાય છે. નોર્મલ આમ કોમન મેન આપણને આવું ખબર છે કે આવી રીતે નાભી કમળમાંથી થયા ને એમને ગોત્યું ને નીચે પાછા અંદર ગયા, પણ સ્પેશિયલ આવું બધા કલ્પ ન કહ્યું હોત અને આવી રીતે બ્રહ્માજીને આ રીતે ઉત્પત્તિ બતાવી હોત તો એમાં કઈ અલગ સમજવાનું હતું આ કહેવા પાછળ. અને બીજું એવું થાય કે આપણે જયારે આ સર્ગનો સ્કંદ ચાલ્યો, આપણે બધી 1 by 1 ટાઈપ ઓફ સૃષ્ટિ જોઈએ છે, ગુણાતીત સૃષ્ટિ જોઈ, પછી હવે આ સગુણ દેવની સૃષ્ટિનું પ્રકરણ છે. તો આ જે બધું વિદુરજીને કહી રહ્યા છે, તો એક લાઈનમાં આ બધું સમજવાનું હતું કે રેન્ડમલી કહી રહ્યા છે, કે કેવી રીતે આ વિષય બધા કનેક્ટેડ છે? પછી જો કાલ સૃષ્ટિનું જે આવશે તો એક પછી એક ના વેરિએશન્સ છે કે અલગ જ આમ વાત કરે છે, કેવી રીતે આ વિષય સમજવાનો હતો? કોઈને કરવું હોય સમાધાન એટલે જે
સાબુબેન કહી રહ્યા છે તો એ વિદુરજીનો અત્યારે પહેલા જ આપણને કહી દીધું કે વિદુરજીનું ચિત્ત શુદ્ધ નથી, એટલે એમને બધા કલ્પોનું નિરૂપણ કરી અને પછી એમને વાત સમજમાં આવે એ રીતે કહી રહ્યા છે. હવે પદ્મકલ્પનો વિષય શરૂ કરવો છે, જેમ હમણાં નીતાબેને કહ્યું એ વાત મને પણ બરાબર લાગી કે પદ્મકલ્પનું નિરૂપણ કરવું છે, એટલે આ બધા કલ્પો અને એવી રીતે આખું વિસ્તારથી વાત કરી રહ્યા છે પહેલા તો. અને જેમ જેમ વિદુરજીને અહીંયા સંશય થાય છે તે રીતે ઉત્તર આપશે અને ત્યાર પછી આગળની સૃષ્ટિ, એટલે હમણાં જે સગુણ સૃષ્ટિનું નિરૂપણ કરી રહ્યા છે એમાં 7, 8, 9 કરશે અને ત્યાર પછી આગળ 10માંથી કાલ સૃષ્ટિ વગેરે શરૂ થાય છે. એટલે ત્યાર પછી એ બધો વિષય કહેશે એવી રીતે મને સમજાય, કારણ કે અહીંયા પ્રશ્ન એમને જે રીતે થયા છે એ રીતે ઉત્તર આપવાનું શરૂ કર્યું છે એમને. તો એ રીતે હવે કાલની સૃષ્ટિ પછી કાલ પહેલા જ લાઈટ ચાલુ કરી દે ત્યાં. કાલ પહેલા જ બ્રહ્માજીની ઉત્પત્તિ, એટલે જે કાલમાં થઈ એટલે હવે બ્રહ્માજીની ઉત્પત્તિ બતાવી અને પછી હવે કાલ સૃષ્ટિ એમ કરીને આગળ કહેશે, કારણ કે એક પછી એક કહેશે તો એ વિદુરજીને સારી રીતે સમજાય એ રીતે આ કહી રહ્યા છે. વિદુરજીને જેવા સંદેશ થાય એ રીતે ઉત્તર આપી રહ્યા છે એવું સમજાય છે. વિશેષ તો જે કરશે મને આટલું સમજાય છે. આપણે મુખ્ય તરીકે તો એમને આ જ હતું ને કે કેવી રીતે આ જે આપણે બધી શંકાઓ જોઈ હતી ભાગવતાર્થમાં 21-22 ના બધા પેજ પર કે ગુણો ને ઉપાધિ ને બધું, તો એટલે થોડું કનેક્શન થાય ને એની માટે જે પૂછી રહી છું કે બ્રહ્મને ગુણોની ઉપાધિ નથી ને એમ કરીને, તો હું એવું સમજી હતી કે એટલે અહીંયા સગુણ બ્રહ્મની સૃષ્ટિની વાત કદાચ ઉપાડી છે. પણ આ બધું કલ્પનું નિરૂપણ ને આ જે મેં પ્રશ્ન પૂછ્યો એનું સમાધાન હજી નથી થયું કે 1 by 1 ટાઈપ ઓફ સૃષ્ટિ કહી રહ્યા છે કે કોઈક ઓર્ડર છે, એટલે પ્રશ્ન પ્રમાણે આન્સર છે એ બરાબર છે, પણ સેપરેટ સમજવાનું છે કે કનેક્શનમાં બધી સૃષ્ટિઓનો વિચાર કરવો જોઈએ? આપ કહો તો સમજ પડે. જે વર્ણન આવવાનું છે એને લઈને એને અગર કોઈને એના જુદા જુદા પ્રકારનું જ્ઞાન હોય તો એને એના પ્રશ્નોને મનમાં રાખીને શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કર્યું છે. કોઈ જગ્યાએ મહત્તત્વથી બધી સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તો અહીંયા મહત્તત્વ કેમ ગાયબ થઈ ગયું અને બ્રહ્મા ક્યાંથી આવી ગયા કે કમલ ક્યાંથી આવી ગયું? તો એ કલ્પભેદથી એ પ્રકારની સૃષ્ટિઓમાં થાય છે, જે અહીંયા ઘણા બધા ઉદાહરણોથી પૃથ્વીની સ્થિતિ વગેરે રૂપથી પણ જણાવ્યું. તો એ બધા જે કંઈ પણ પ્રકાર ભેદ સૃષ્ટિના આપણને જે તે સ્થાનોમાં જોવા મળે છે એને લઈને કોઈ મનમાં બીજા પ્રશ્નો ઊભા ન થાય એટલે આ અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે અનેક પ્રકારની સૃષ્ટિ હોઈ શકે છે. હા, એટલે તો પછી આ બધું કનેક્શન નથી ને, તો આમ જુદું જુદું જ છે ને. વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જ સમજવાના ને કે આપણે ગુણાતીત પતી ગયું જ્યાં મહત્તત્વ ને બધી વાત હતી. હવે અનધર બે કે જેમાંથી આ કમળમાંથી બ્રહ્માજી થયા ને એમણે સૃષ્ટિ કરી, એ વિષય પછી જશે, પછી નવું એક અલગ ટાઈપ કાલથી થશે, એવું સમજવાનું હતું. હા, એટલે એમાં વિરોધ નથી. મહત્તત્વથી કહો ચાહે કમલમાંથી કહો, એ બધું એક જ વાત છે. કોઈ કારણ છે ને કોઈ કાર્ય છે. એટલે હજી એકવાર જે સમજવા પૂછું છું કે આ બધું સેપરેટ જ રાખવાનું છે ને, કનેક્ટ નથી કરવાનું ને બધી સૃષ્ટિઓને લાઈનમાં. એક જ વસ્તુ છે, એને અલગ અલગ પ્રકારથી સમજાવી છે. હા, હવે સમજ પડી. પ્રણામ સરદો. અને નીતા, મને છે ને તો 28મા પાન ઉપર પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો અને ચોથો જે છે ને પેરેગ્રાફ, કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાને જ પાલન કરનાર સ્વરૂપથી કમળમાં પ્રવેશ કર્યો અને તેમાં તે બ્રહ્માના રૂપથી પ્રગટ થયા
તેમણે કમળમાં શબ્દ બ્રહ્મના સ્વરૂપથી પ્રવેશ કરેલો. આટલું સમજાયું. પછી આ શું કે છે કે તેથી પહેલા સર્ગના પુરુષને બદલે પણ આ સર્ગમાં બ્રહ્મા છે. આ ન સમજાયું. અને પુરુષથી નાના સ્વરૂપથી જણાયેલા રહે છે. આ ન સમજાતું. પદ્મકલ્પમાં વિરાટને બદલે પણ બ્રહ્મા જ હતા. આ 3 સેન્ટેન્સ મને સમજાતા નથી. શરદ બાબા પ્રણામ. હા, આ તો પ્રશ્ન હમણાં જ અહીંયા થયો તો સમાધાન પણ કર્યું. કરો ફરીથી. એટલે સમજ પડી, પણ આ જે કહ્યું ને અહીં જે એમ ખ્યાલ આવી ગયો મને. પણ તેથી પહેલા સર્ગના પુરુષને બદલે પણ આ સર્ગમાં બ્રહ્મા છે. તો પુરુષ અને બ્રહ્મા સર્ગ એટલું સમજવું છે કે શું કહેવા માંગે છે. મને પહેલા સર્ગ એટલે જે ગુણાત્મક સૃષ્ટિમાં નિરૂપણ આવ્યું વિરાટ સ્વરૂપનું, એ પહેલા પુરુષ એવું સમજાય છે. અહીંયા ગાડી એને બદલે અહીંયા બ્રહ્મા છે. પુરુષ એટલે શું? વિરાટ એમ? હા, મને બરાબર છે. હા, બરોબર. હા, ભલે. અને પુરુષથી નાના સ્વરૂપથી જણાયેલા રહે છે, એટલું જરાક સમજવું છે. એટલે પુરુષના જયારે વિરાટમાં અનેક સ્વરૂપથી જણાય છે એવું સમજવાનું. વિરાટ જયારે રૂપ ધારણ કર્યું ત્યારે અનેક સ્વરૂપ વાળા ભગવાન થયા એમ સમજવું. બરાબર. હા સર, બરોબર છે. પછી છે પદ્મકલ્પના વિરાટ પહેલા બ્રહ્મા છે. જ્યાં વિરાટ પુરુષ હતા અને પહેલા અહીંયા પદ્મકલ્પમાં બ્રહ્મા છે. બરાબર. હા હા, સર્વ બરોબર છે ને. આગળ જવાનું. અધ્યાય 8મો કારિકા. અષ્ટમે ભગવદ બુદ્ધિ યાદ્રસી સઅત્ર વર્ણ્યતે આધાર આધેય રૂપાણામ તદીયાનામ તથોદ્ગમઃ. ભગવાનની જે પ્રકારની બુદ્ધિ છે તેનું અહીં 8મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવે છે. ને તેવી રીતે તેના સંબંધ વાળા આધાર અને આધેયરૂપ પદાર્થોનું વર્ણન કરવામાં આવે છે. તેમાં ભગવાનની જે પ્રકારની બુદ્ધિ છે તેનું અહીં એની પ્રમાણની ફૂટનોટ છે કે બુદ્ધિ વિજ્ઞાન રૂપ છે. એ વાક્ય પ્રમાણે તે ઉત્તમ જ્ઞાન રૂપ છે અને જ્ઞાન શક્તિ છે. એટલે જે બુદ્ધિ છે તે ઉત્તમ જ્ઞાન રૂપ અને જ્ઞાન શક્તિ છે. એ વાક્ય પ્રમાણે ઉત્તમ જ્ઞાન એટલે બુદ્ધિ વિજ્ઞાન રૂપ છે વાક્ય પ્રમાણે ઉત્તમ જ્ઞાન રૂપ છે અને જ્ઞાન શક્તિ છે એ વાક્ય પ્રમાણે જ્ઞાન ઉત્પન્ન કરવું એ એનું બુદ્ધિનું કાર્ય છે. તેવી બુદ્ધિ સર્ગલીલામાં કહેવાની છે. તેનું આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવે છે. અને તેવી રીતે તેના સંબંધ વાળા આધાર અને આધેયરૂપ પદાર્થો 2 નંબરની ફૂટનોટ છે કે તે જ્ઞાનના વિષયો બરાબર જણાય તે માટે તેના સંબંધ વાળા આધાર અને આધેય જેમનો તે આધાર છે તે પદાર્થોનું વર્ણન કરેલું છે. એટલે જ્ઞાનના વિષયો જણાય તે માટે જે આધાર છે તે અને એનો જે આધાર છે તે આધેય પદાર્થોનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ આખા અધ્યાયનો અર્થ આ કારિકાથી કયો કે જે બુદ્ધિ જ્ઞાન રૂપ છે, ઉત્તમ જ્ઞાન રૂપ છે, જ્ઞાન શક્તિ રૂપ છે, તેના વિષયો બરાબર જણાય તે માટે તેના સંબંધવાળા આધાર અને આધેયનું આ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ એક અધ્યાય અર્થ. ષડ વિદ્યા ભગવદ બુદ્ધિ સ્વરૂપે રતિરૂપિણી જગદ વિષયણી ચૈવ વૃત્તિયુક્તે ઇતિ વૈદ્રિતા હરિ એવ તથા અન્યાપી ભગવદ વિષયા ત્રિતા. ભગવાનની બુદ્ધિ 6 પ્રકારની છે. સ્વરૂપમાં પ્રીતિવાળી, જગતના સંબંધવાળી અને ક્રિયાવાળી. એ 3 પ્રકારની બુદ્ધિ ખરેખર હરિની જ છે. તેવી રીતે બીજી પણ ભગવાનના સંબંધવાળી 3 પ્રકારની છે. એટલે 6 પ્રકારની બુદ્ધિમાં એ 3 પ્રકારની બતાવે છે. ભગવાનની બુદ્ધિ 6 પ્રકારની છે. તેમાં 3 નંબરની ફૂટનોટ. અહીંથી અધ્યાયના ભાગોનો અર્થ કહે છે. સ્વરૂપમાં પ્રીતિવાળી એની 4 નંબરની ફૂટનોટ છે તે શ્લોક 10 થી આ જણાવેલું છે કે ત્યાં ભગવાન જ્યાં પોઢેલા છે એનું નિરૂપણ આવે છે. લઉં એક એક શ્લોકી ચાલશે? આવશે એટલે નથી લેતી.
જગતના સંબંધ વાળી એ શ્લોક 12 થી જણાવેલી છે અને ક્રિયાવાળી 6ઠ્ઠી ફૂટનોટ એ શ્લોક 13 થી જણાવેલી છે. હવે 3 પ્રકારની બુદ્ધિ ખરેખર હરિની જ છે, તેવી રીતે બીજી પણ ભગવાનના સંબંધ વાળી 3 પ્રકારની છે. એટલે આગળ બતાવે છે. લૌકિક ઉપાય જનિતા પ્રથમા સા દ્વિધા પુનઃ તર્ક ક્રિયા વિભેદેન દ્વિતીયા વૈદિકી સ્મૃતા સાક્ષાત્કાર તૃતીયસ્તુ ષઠ્સુ સર્વમ પ્રતિષ્ઠિતમ. પહેલી લૌકિક ઉપાયથી ઉત્પન્ન થયેલી એ 7મી ફૂટનોટ છે કે શ્લોક 16 થી આ જણાવે છે. પછી બીજી તે તર્ક અને ક્રિયાના વિભાગથી 2 પ્રકારની થયેલી વૈદિક મનાયેલી તે શ્લોક 18 થી જણાવે છે. અને ત્રીજો તો સાક્ષાત્કાર થયો તે શ્લોક 22 થી જણાવે છે. આ 6માં સર્વ રહેલું છે. 10મા નંબરની ફૂટનોટ છે. જો કે 4 થી 6 બ્રહ્માની જે બુદ્ધિ કહેલી છે, છતાં 4 થી 6 એટલે આ લૌકિક, વૈદિક અને સાક્ષાત્કાર રૂપ એ જે બુદ્ધિ કહેલી છે, છતાં શ્લોક 15માં તેમાં વેદમય વિધાતાએ પોતે પ્રવેશ કર્યો એમ કહેલ હોવાથી તે પણ હરિની જ બુદ્ધિ છે. તેવી રીતે પહેલા કહેલી 3 પ્રકારની બુદ્ધિના સાર રૂપ પણ તેના આધિદૈવિક બ્રહ્માનો પણ બુદ્ધિમાં સમાવેશ થતો હોવાથી તેમની બુદ્ધિ પણ ભગવાનની જ બુદ્ધિ છે. તેથી 6 બુદ્ધિમાં જગત રહેલું છે. જે કઈ બુદ્ધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે બધી બુદ્ધિ ભગવાનની જ છે. લૌકિક, વૈદિક રૂપ છે એ બધી બુદ્ધિ. સામાન્ય તો ગ્રંથ રૂપા ભગવદ બુદ્ધિ એર્યતે સર્વોપયોગીની યસ્માત તામસાદ ઉદ્ગતા હિતા. સામાન્ય રીતે સર્વને ઉપયોગવાળી ગ્રંથ રૂપ ભગવાનની બુદ્ધિ કહેલી છે, કારણ કે તે તામસમાંથી નીકળેલી છે. સામાન્ય રીતે 11 નંબરની ફૂટનોટ છે. શ્લોક 10માં કહેલી છે તે ત્યાં જે સમજાતું જ્યાં ભગવાન ભણેલા છે ને એનું જ નિરૂપણ છે. તો સામાન્ય રીતે તે શું સમજવાનું? ત્યારે જેમના ભાગમાં શ્લોક આવશે એને પૂછજો. સર્વને ઉપયોગવાળી ગ્રંથરૂપ ને શ્રીમદ ભાગવત રૂપ ભગવાનની બુદ્ધિ કહેલી છે, કારણ કે તે તામસમાંથી નીકળેલી છે. 13 નંબરની ફૂટનોટ છે. તામસમાંથી એટલે શંકર્ષણમાંથી. અનેકદા ભાગવત પ્રવૃત્તિ ઉપયુજ્યતે દશલીલાયુતાઃ સર્વા કલ્પભેદે વ્યવસ્થિતા ભગવદ બુદ્ધિ એષેતિ સ એવ લીલાદ્વયે તથા. ભાગવતની પ્રવૃત્તિ અનેક પ્રકારે ઉપયોગી છે. 14 નંબરની ફૂટનોટ છે કે ભગવાને કહેલું તે ભાગવત સંકર્ષણ તો પ્રલય કરનાર છે, તેથી તેમનાથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ સર્વમાં ઉપયોગી કેમ હોય એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે ભાગવતની પ્રવૃત્તિ અનેક પ્રકારે થાય છે. કોઈ વાર ભગવાન પોતે કરે છે, કોઈ વાર બીજાની મારફત કરે છે. એ પ્રમાણે અનેક પ્રકારે ભગવત કહે છે અને સૃષ્ટિ રચના પ્રવૃત્તિ કરે છે. તેથી આ ભગવાનની બુદ્ધિ હોવાનું અને સર્વને ઉપયોગી હોવાનું ઘટે છે. તે સર્વ 10 લીલાવાળી છે અને કલ્પના ભેદથી નિર્ણય કરેલી છે. આ ભગવાનની બુદ્ધિ હોવાથી તેને જ 2 લીલાઓમાં વિસ્તારાયેલી છે. તે સર્વે 10 લીલાવાળી છે. ત્યાં 15 નંબરની ફૂટનોટ છે. તે પ્રવૃત્તિઓ ઉપરથી બીજાની જણાય, છતાં 10 લીલાવાળી હોવાથી ભગવાનની જ હોવાનું સિદ્ધ થાય છે. અને 16મી ફૂટનોટ છે 2 લીલા એટલે સર્ગની 2 પ્રકારની લીલામાં સર્ગ 2 પ્રકારનો છે, સ્વાર્થ અને પરાર્થ. એટલે ભગવદ કૃત અને ભગવદ અર્થ જે સર્ગ છે એ 2 પ્રકારથી તે 2 લીલામાં વિસ્તારાયેલી છે. હવે શ્લોક લો છું તેનો. એ પ્રમાણે ભગવાન ભગવત એ પરાર્થ પોતાના માટે ભગવદ અર્થ અને ભગવદ કૃત. પરાર્થ નો મતલબ જીવાર્થ. એટલે પણ મને સમજવા શબ્દ એટલે એ 2 સૃષ્ટિ આવે છે ને ભગવદ કૃત ને ભગવદ અર્થ. એ ક્યાં છે એનો અર્થ? આ રીતે અર્થ મને એવું યાદ આવ્યું કે ભગવાન પોતાના માટે કરે છે એ અને જીવો માટે કરે છે. એમાં એવું ભગવદ કૃત ને ભગવદ અર્થ છે એટલે મને એવું ધ્યાન પહેલાનું ધ્યાનમાં હતું એટલે આચો નથી જોયું. જોઈ લેજો ભલે. સ્વાધ્યાયથી વિષય બદલાય થાય છે ને એટલે ભગવાન માટે અને ભગવાનથી એવું છે ને. ભગવાનથી પહેલા પછી ભગવાન માટે. સાડીમાં પણ એવું આવે છે એટલે પહેલા લાસ્ટ ટાઈમ જોયું હતું, આવતું નથી. સત્તા જોઈ લેજો.
હા, જે આજે ભગવાનની બુદ્ધિની બધી વાત આવે છે, પણ એ ભગવાનની બુદ્ધિ એ જ મને ન સમજ પડી. જે સ્ટાર્ટિંગ પહેલી કારિકાથી છે તો એ ક્લિયર કરી દો ને. ભગવાનની બુદ્ધિ બધું આવે છે તો કેવી રીતે આ વિષય સમજવાનો? એ તો અધ્યાયાર્થ છે ને, દરેક તત્વનું એક એક અધ્યાયનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. એટલે આના પહેલા મનનું નિરૂપણ થયું, જેનાથી 7મા અધ્યાયનું સમાપન થયું. હવે અહીંયા બુદ્ધિ તત્વનું નિરૂપણ છે. એટલે આ અધ્યાય વાંચીએ તો આપણને બ્રહ્માજીની ઉત્પત્તિનો વિષય આવે છે. એટલે એ રીતે મને વિચાર આવ્યો કે બુદ્ધિની કેવી રીતે અહીંયા વિચાર થશે, એમ પૂછું છું. બ્રહ્માજીની આમાં પણ ભગવાન જ જે કઈ કરી રહ્યા છે ને એ રીતે સમજાય છે. જે બધું કરી રહ્યા છે ભગવાન જ છે, કરે છે. એટલે આધિદૈવિક બ્રહ્માના રૂપમાં ભગવાન જ છે ને. અહીંયા બ્રહ્મા સમજવાના છે ભગવાન સાથે. આધિદૈવિક બ્રહ્મા નહીં સમજવાનું, ભગવાન જ થાય ને. ભગવાનને આવેશ થયો ને શબ્દ બ્રહ્મ, પેલામાં ના આવ્યું શબ્દ આવેશ થયો કેવું સમજાય? આપણે આગળ સમજ્યા બુદ્ધિ, પછી ઇન્દ્રિય, પેલા શરૂઆતમાં ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ ને, તો એવી રીતે સમજ્યા. તો ફરી પાછું ભૂત, માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ એવી રીતે ચાલ્યું. તો પહેલા જે કહ્યું કે શુદ્ધિના માટે, કે જે એમની આદિ ભૌતિક બધી શુદ્ધિ હતી તે 4 આપણને અધ્યાયમાં અધિકારની શુદ્ધિ બતાવી, અધિકારિતા પ્રાપ્ત કરાવી. તો એવી રીતે અહીંયા 4 છે તો આધ્યાત્મિક શુદ્ધિ એમની થઈ રહી છે. એવી રીતે સમજી શકાય એનો જરાક વિચાર આવે કે અહીંયા વિદુરજી હા, એ તો છે જ ને. એવી રીતે સમજાય ને. તો આ બુદ્ધિનો પ્રકાર જે છે તો બુદ્ધિની શુદ્ધિ થઈ રહી છે એમની, એવી રીતે સમજાય ને. નિરૂપણ જે થઈ રહ્યું છે એ પણ બુદ્ધિ તત્વનું જ નિરૂપણ છે. ભગવાન તે રીતે થયા છે તે. કેમ કે સર્ગના પ્રકરણમાં સર્ગની જે પરિભાષા આપી, ભૂત માત્રેન્દ્રિય ધ્યાન જન્મ સર્ગ યુદાતઃ. તો ભૂત, માત્રા, ઇન્દ્રિય અને ધી, તો એનો જે સર્ગ છે એ અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. તો આ નિરૂપક જે અધ્યાય છે એ હવે બુદ્ધિ નિરૂપક અધ્યાય છે, અને બુદ્ધિરૂપ અહીંયા ભગવાન કેવી રીતે થયા છે તેનું અહીંયા વર્ણન છે. આ તો બરાબર છે. આધિદૈવિક બ્રહ્મા એટલે ભગવાન તો બરાબર છે ને. એ તો આમાં આગળ આવી ગયું ને કે એ રીતે બ્રહ્માએ માં ભગવાને પ્રવેશ કર્યો એમ. હા, હવે થયું છે. એ પ્રમાણે ભગવાનના ચરિત્રનું જ્ઞાન થાય તે માટે ગયા અધ્યાયમાં વિદુરે ઘણા પ્રશ્નો કર્યા. તે પ્રસંગમાં ભગવાનની ક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવા આ વિદુરનો ભારે ઉદ્યમ છે. એવા વિચારથી તેને ઉત્સાહ કરાવવા મૈત્રેય નીચેના શ્લોકમાં તેની પ્રશંસા કરી છે. વિદુરના પ્રશ્નથી મૈત્રેય પ્રસન્ન થયા અને તેમને વધારે ઉત્સાહ કરવા માટે હવે તેમની પ્રશંસા કરે છે. મૈત્રેય ઉવાચ સત્સેવનીયો બત પૂર્વવંશો યલ્લોકપાલો ભગવત પ્રધાનઃ બભુવિથે અજિત કીર્તિમાલામ પદે પદે નૂતનસ્ય અભિક્ષામ. અહો પુરુવંશ સત્પુરુષોએ સેવવા યોગ્ય છે, કારણ કે અહીં ઉત્પન્ન થયેલ તો લોકપાલ પણ ભગવાનને મુખ્ય ગણનાર થયો અને ક્ષણે ક્ષણે અજિત્રી કીર્તિમાલાને સદા તાજી કરે છે. વત અહો, અહો શબ્દ હર્ષ દર્શાવવા યોજેલો છે. સત્પુરુષોએ એટલે ઉત્તમ પુરુષોએ પણ પોતાના ઉત્પત્તિ માટે, સ્થાન માટે અને જ્ઞાન માટે સેવવા યોગ્ય છે. અહીંયા જે પુરુવંશ છે એની ઉત્તમતા બતાવે છે કે પુરુવંશ એવું ઉત્તમ છે કે જ્યાં સત્પુરુષોને સેવવા માટે યોગ્ય છે, જે પોતાનું સ્થાન સાચવી રાખવા માટે, જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે કે ફરી ઉત્પત્તિ માટે પણ એ પુરુવંશને સેવવો યોગ્ય છે. યદ, કારણ કે આ વંશમાં ઉત્પન્ન થયેલ તું લોકપાલ યમ પણ ભગવાનના ગુણોથી વિરુદ્ધ ગુણવાળો હોવા છતાં પણ ભગવાનને મુખ્ય ગણનાર થયો. કારણ કે તું યમ હતો તો પણ અહીંયા ભગવાનના
ગુણોથી તું ઉત્પન્ન થયો અને તને વિરુદ્ધ ભગવાનના મુખ્ય ગણના થયો, આ વંશમાં તું આવ્યો. એટલે ભગવાન જ છે મુખ્ય જેને તેવો તું થયો, કેમ કે તું અજીતની કીર્તિમાલાને પદે પદે ક્ષણે ક્ષણે અભિક્ષામ એટલે કે સદા તાજી કરે છે. એટલે ભગવાન જ મુખ્ય છે તેને તેવો તું થયો છું, કેમ કે અજીતની કીર્તિમાલાને પદે પદે એટલે કે તું ક્ષણે ક્ષણે એટલે કે હંમેશા એમની ભગવાનની કીર્તિમાલાને તાજી કરે છે. 9 નંબરની ફૂટનોટ છે. ક્ષણે ક્ષણે આવી ગયેલ હોવાથી પુનરુક્તિ ફરી તે જ કહેવું તે દોષ ન થાય તે માટે અભિક્ષામનો અર્થ સદા અર્થ કરેલો છે. એટલે અહીંયા ઉપર પદે પદે નૂતનસ્ય અભિક્ષામ છે એટલે એક વખત પદે પદે નો અર્થ શબ્દ ક્ષણે ક્ષણે આવી ગયો એટલે અભિક્ષામનો અર્થ અહીંયા સદા લીધો છે. સત્પુરુષો સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા ઘણો પ્રયત્ન કરે છે. તે જો અગાઉથી માત્ર સંબંધી પ્રાપ્ત થાય તેમ ઈચ્છે તો સત્પુરુષોએ બીજો પ્રયત્ન તજી દઈને પૂર્વવંશ સેવા યોગ્ય છે. સત્પુરુષો હંમેશા આના માટે પ્રયત્નશીલ રહે છે કે પોતાના સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવો. જો સંબંધી જે પ્રાપ્ત થઈ જતું હોય સારું જેવું કઈક સ્થાન તો પછી પૂર્વવંશ એમ લોકોને મળી જતું હોય તો પૂર્વવંશ સેવા યોગ્ય છે. ઘણું આશ્ચર્ય જોવાથી પ્રમેય બળનું ઉત્તમપણું પ્રસિદ્ધ કરવા બત અહો શબ્દ યોજેલ છે. કારણ કે અધિકાર પ્રાપ્ત થતા ભગવત બુદ્ધિનો સંપૂર્ણ પ્રકારે નાશ થાય છે અને લોકપાલનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે કઈ મનાજ રહેતી નથી. એટલે કે છે કે પ્રમેય બળનું ઉત્તમપણું સિદ્ધ કરવા અહીંયા જે બત છે સત્સેવનીયો બત એ બત શબ્દ અહો શબ્દ યોજેલ છે. કેમ? કારણ કે અધિકાર એટલે કે યમને જે અધિકાર પ્રાપ્ત થયો હતો તેના કારણે ભગવત બુદ્ધિનો નાશ થાય છે. કોઈ સારો ઉચ્ચ પદ પ્રાપ્ત થાય તો પછી ભગવત બુદ્ધિનો નાશ થાય છે અને લોકપાલનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે તો કોઈ મનાજ રહેતી નથી. એટલે ઉત્તમ પદ પર હોય ત્યારે એને ભગવત બુદ્ધિનો નાશ તો થાય જ છે. જે અમે આ બાર જાણીએ છીએ 6:3:21 એમ અમે કહેલું છે તે પણ કોને શિક્ષા ન કરવી તે અધિકારીએ જાણવું જોઈએ. તેથી તે જાણે છે પરંતુ ભક્તિ માર્ગ પ્રમાણે જાણતો નથી. એટલે અમે 6:3:21 કહે છે કે બ્રહ્માજી, નારદજી, સદાશિવ, સનતકુમાર, કપિલ મુનિ, મનુ, પ્રહલાદ, જનક રાજા, ભીષ્મ, બલિરાજા, સુખદેવજી અને યમ ધર્મરાજ આ 12 વ્યક્તિ ગુપ્ત, શુદ્ધ અને ઘણા પરિશ્રમથી જણાય તેવા ભગવત ધર્મને જાણીએ છીએ કે જે ધર્મને જાણવાથી મુક્તિ થાય છે. પરંતુ એ લોકો જે આ મુક્તિનો માર્ગને જાણે છે ભગવત ધર્મને પણ ભક્તિને જાણતા નથી. જેમ કે અજામિલ લઈ શકે ને અજામિલને ભગવત ધર્મ એને ભગવાનનું નામ લીધું હતું તો એની ભક્તિ તો નથી છતાં પણ એનો ભગવાનથી એનો ઉદ્ધાર થાય છે. યમદૂતો લેવા આવે છે એ ભગવત ધર્મ નતા કર્યા એટલે લઈ શકે ને એનું. પરંતુ ભક્તિ માર્ગ પ્રમાણે જાણતું નથી. તેમાં પણ ચાલુ પ્રસંગમાં ઉત્તમપણું જણાવવા બહુવિથ તું થયો એમ બીજા પુરુષનો પ્રયોગ કરેલો છે. કે તું હવે પુરુવંશનો થયો એટલે તું ઉત્તમ પુરુષ થયો. તેઓ પણ તે પુરુના વંશના સંબંધને લીધે ભગવાનમાં આસક્તિ રહી. તેથી એમ સૂચવેલું છે કે યમ ઘણો ક્રૂર સરવાળે હરનારો છે. તેઓ પણ પુરુના વંશના સંબંધને લીધે ભગવાનમાં આસક્તિ વાળો થયો ને તે સંબંધ પણ વિદુર વ્યાસથી ન પડેલી સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ હોવાથી અભિમાનથી માની લીધેલો જ નથી. કોઈથી પણ જીતાયેલા તેવા અજીત શબ્દથી એમ જણાવેલું છે કે ભગવાનની સરસાઈ તે વિદુરના મનને ગમે છે. એટલે ભગવાન એવા અજીતની કીર્તિમાલાને ક્ષણે ક્ષણે તાજી કરે છે કે છે એટલે ભગવાનની જે સરસાઈ છે તે વિદુરને ગમે છે કારણ કે ભગવાન આસક્તિ વાળા થયા છે. તેથી સંપૂર્ણ પ્રકારે ઈર્ષા ન હોવાનું સૂચવેલું છે. કીર્તિ શબ્દથી એમ જણાવેલું છે કે કર્મની મુખ્ય માનનાર યમ માત્ર પ્રસિદ્ધિ કીર્તિ દરકાર કરતું નથી, છતાં તે કીર્તિ પણ આ વિદુના હૃદયમાં આવીને ઉતરેલી છે. ભગવત બુદ્ધિનો અહીંથી પ્રમેય બળનું ઉત્તમપણું સ્પષ્ટ કરે છે. ભગવત બુદ્ધિનો નાશ કરે છે એટલે અધિકાર ભગવાનમાં બુદ્ધિ રહેવા દેતો નથી. ત્રીજી ફૂટનોટ છે કે યમ માત્ર પ્રસિદ્ધિ એટલે કીર્તિ દરકાર કરતો નથી, છતાં તે કીર્તિ પણ આ વિદુના હૃદયમાં આવીને ઉતરેલી છે.
એની ફૂટનોટ છે કે તે એટલે પ્રસિદ્ધિ, જે ભગવાનની પ્રસિદ્ધિ છે તે ભગવાનના હૃદયમાં આવીને ઉતરેલી છે. વળી માલા એ કંઠનું ભૂષણ છે. કીર્તિમાલાને કંઠમાં ધારણ કરી એ ભક્તોથી પણ સરસાઈ જણાવી. એટલે જે અજીત જે કીર્તિમાલાને ક્ષણે ક્ષણે ધારણ કરે છે એનાથી ભક્તોની પણ સરસાઈ જણાવી છે. ભક્તોથી પણ સરસાઈ જણાવી છે કે ભક્તો, ચોથી ફૂટનોટ, કે ભક્તો ભગવાનની કીર્તિને પોતાની અંદર રાખે છે અને વિદુરે તો બહાર પર રાખી, તેથી તે ભક્તોથી પણ ઉત્તમ છે. તાજી કરવાનું કહ્યું, તેથી ઘણી શક્તિ જણાવી. ક્ષણે ક્ષણે એને તાજી કરે છે કીધું એટલે એમની શક્તિ પણ છે કે કીર્તિમાલાને સદાય ધારણ કરી રહ્યા છે. વિદુર તેને ક્ષણે ક્ષણે પ્રેમથી તાજી કરે છે. એ પ્રમાણે એમ સૂચવેલું છે કે આ વિદુરને ભગવાનમાં મહાત્મ્યના જ્ઞાન સાથે ઘણો સ્નેહ છે. અભિક્ષ્ણમ સદા આ શબ્દથી એમ કહેલું છે કે વિદુરનો પ્રેમ અંતરાય વિનાનો અને સર્વથી અધિક છે. આમાં જરા જુઓ ને, લોકપાલનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે તો કાંઈ લોકપાલનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે તો કાંઈ મના જ રહેતી નથી. મના એમ કે લોકપાલ અધિકાર પ્રાપ્ત એટલે એટલું બધું ઉત્તમ કક્ષાએ આવી ગયો એટલે પછી એને કઈક આવું ભગવદમાં બધુંનો નાશ થાય છે, એમ અભિમાન આવી જાય છે. માના શબ્દનો મતલબ શું? કોઈ દરકાર નહીં, મને એવું સમજાતું. અધિકારે હિ સર્વથા ભગવદ્ધિ નશ્યતિ સુતરામ લોકપાલાધિકારે. કહેવાનો અભિપ્રાય છે કે કોઈ પણ પ્રકારનો અધિકાર છે એ ભગવત બુદ્ધિનો નાશ કરનારું છે. એમાં લોકપાલનો જે અધિકાર છે એટલો ઊંચો અધિકાર છે કે એ કોઈને પ્રાપ્ત થઈ જાય ત્યારે તો એ ભગવત બુદ્ધિનો સર્વથા નાશ થઈ જાય, એમાં કઈ શંકા જ રહેતી નથી. સુતરામ એમ કહેવા માંગે છે. હવે મણા શબ્દ ગુજરાતીમાં છે કે કેમ મને ખ્યાલ નથી. શંકા બી લેવાય ને, શંકા જ નથી. એમાં કઈ ખામી જ નથી, ખામી જ રહેતી નથી. દરકાર એવું લઈએ છે એટલે કે દરકાર નથી આમ બધું. 4-5 અર્થ બતાવે છે. જે હું પૂછું કે કઈ ચાલે છે કેમ? હા જરા ચાલે છે હમણાં એક બેન. ઠીક છે. પેરેગ્રાફમાં પહેલા નીચે છે ને, તે સંબંધ પણ વિદુર વ્યાસથી ન પડેલી સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ હોવાથી અભિમાનથી માની લીધેલું. પૂર્વવંશમાં આ સંબંધ થયો એટલે એને બેને કેવી રીતે સમજાય?
તાદૃશસ્યાપી યદિ ભગવત પરત્વમ યતિપી આવો વિદુર જે છે જેનો પૂર્વમાં યમનો અધિકાર હતો, લોકપાલ હતો અને એવા પદ પર પ્રાપ્ત થયા પછી બુદ્ધિ ઠેકાણે ન રહે એવું સંભવ છે જ. તેમ છતાં પણ તાદૃશસ્યાપી યદિ ભગવત પરત્વમ એવો જે વિદુર છે એ પણ જો ભગવત પર થઈ રહ્યો છે તો તદ્વંશ સંબંધાત, તો એનું કારણ ભગવદીયોના વંશનો સંબંધ કહી શકાય. અને સોપી સંબંધ આભિમાનિક એવ, કે વિદુર છે એ જેવી રીતે અન્ય કુરુવંશની અંદર પેદા થયેલા છે, ક્ષત્રિયોથી ક્ષત્રિયોમાં પેદા થયેલા હોય રાજ સંબંધથી, એવો તો આમનો જન્મ હતો નહીં. તેમ છતાં પણ આભિમાનિક એટલે માની લીધેલો છે કે ભાઈ વ્યાસથી દાસીની અંદર પ્રકટ થયો, તો વ્યાસના એ પ્રકારના નિયોગ વશાત જે પ્રકટ થયો છે તો એને પણ કુરુ માની લીધેલો છે. તેમ છતાં પણ એના અંદર આવી જાતનો ભગવત ભાવ આવી રહ્યો છે, તો એ ઊંચી મોટી વાત છે. આ ભગવત બુદ્ધિનો નાશ થાય છે ને એ વિશે નથી સમજ પડતી. પ્રમેય બળનું ઉત્તમપણું સિદ્ધ કરવા એ જે 3-4 લાઈન છે ને, એટલે હમણાં આપે કહ્યું કે લોકપાલના પદ પર આપણી બુદ્ધિનો નાશ થઈ જાય એટલે કોઈક અધિકારી બની જઈએ તો, પણ એ નાશ કરવા થાય છે ને એટલે 3-4 લાઈન વિષય નથી સ્પષ્ટ થતો. હા, એટલે તમે ક્યાંથી ચાલુ કરવાનું કહો છો? એટલે આ જે કહ્યું ને કે આ ઘણું આશ્ચર્ય જોવાથી પ્રમેય બળનું ઉત્તમપણું પ્રસિદ્ધ કરવા બહુ શબ્દ યોજેલ છે. એટલે કોનું પ્રમેય બળનું? એટલે ભગવાન, એટલે મને એ વિષય જ નથી 4-5 લાઈન સમજ પડતી. અને ભગવત બુદ્ધિનો સંપૂર્ણ પ્રકારે નાશ થાય છે એટલે પાછી એ જ વિષય છે કે કોની બુદ્ધિનો નાશ થાય છે, વિદુરની કે મને સ્પષ્ટ નથી થઈ રહ્યો વિષય. ભગવત બુદ્ધિ એટલે અહીંયા જે લોકપાલ યમ હતા ને, યમ જયારે લોકપાલ થયા ને એ વખતની વાત છે. તો યમ જેટલા લોકપાલ તમે થાવ તો તમારી ભગવત બુદ્ધિનો નાશ થઈ જ જાય. તો તમે હવે વિદુર થઈને આ કુળમાં જન્મ્યા ઉત્પન્ન થયા છો, તો તમને આ કુળનો એ થયો છે સહવાસ, એટલે તમે તમારી બુદ્ધિનો નાશ નથી થયો એમ, તમે આમ આસક્તિ વાળા થયા છો. એટલે વિષય ચાલુ થયો અહીંયાથી, એ જે સત્પુરુષે બીજો પ્રયત્ન છોડી દઈને પૂર્વવંશ જ સેવા યોગ્ય છે, પછી આ આખો વિષય એમની પહેલાના જન્મનું યમના રિલેશનમાં સમજવાનું છે, એમ તમે કહો છો? યમ એટલે યમ અને હા, પ્રમેય બળનું ઉત્તમપણું પ્રસિદ્ધ કરવા બત અહો શબ્દ યોજેલ છે. જે પ્રમેય બળ એટલે ભગવાનનું બળ, પૂર્વ વંશમાં ભગવાને આ લોકોને એ કર્યા છે, જે પ્રમેય બળનું ભગવાનનું બળ પ્રમેય બળ છે, એ ઉત્તમપણું સિદ્ધ કરવા અહો શબ્દ યોજ્યો છે. કારણ કે અધિકાર પ્રાપ્ત થતા ભગવત બુદ્ધિનો સંપૂર્ણ પ્રકારે નાશ થાય છે. યમ જેવા યમને પણ જણાયા નામ, એ લોકો શું જાણે છે કે ભાઈ અમે તો ખાલી ભગવતનો ધર્મ જ જાણીએ છીએ, ભગવાનની ભક્તિને જાણતા નથી. તો એવી રીતે યમ એટલે આ પેલું શું સુખમે સુમેરન સત્ય દુઃખને કરે ન કોઈ જેવું, કે એને સત્તા પ્રાપ્ત થઈ ગઈ પછી એને છોડી દે છે એમ. સત્તા પ્રાપ્ત કરવા માટે ભગવાને પછી કોઈ પદવી પ્રાપ્ત કરવા માટે પછી એ ભગવત ધર્મને એ લોકો ના, એટલે આ ભગવત બુદ્ધિનો સંપૂર્ણ પ્રકારે નાશ થાય છે. અને પાછળ ફૂટનોટમાં બી એવું છે કે ભગવત બુદ્ધિનો નાશ કરે છે એટલે ભગવાનમાં બુદ્ધિ રહેવા દેતો નથી. તો આ ભગવત બુદ્ધિની શું છે? કોની બુદ્ધિ? ભગવાનની બુદ્ધિ? એટલે કોઈ અલગ વ્યક્તિ હશે, ભગવાનનું મહાત્મ્ય ભૂલી જાય છે એમ.
એટલે જે આપણે જેને આપણા પર ઉપકાર કરે એને અપકાર જેવું કહેવાય ને. ભગવાન થી જેને આ પદ પ્રાપ્ત થયું અને ભગવાનને જ ભૂલી ગયો, એવી રીતે મને સમજાય. ભગવત બુદ્ધિ એવી રીતે ગઈ વખતે આપણે જે સમજાવ્યું હતું કે બે ઉદાહરણ આપણે આપ્યા હતા કે શ્રીનાથજી સોસાયટીના પ્રસંગમાં જે કૃષ્ણદાસજી અધિકારીની જે વાત આવી એમાં જે ભગવત બુદ્ધિનો આવી રીતે નાશ થયો એટલે એમને ઉપરવું પડ્યું. અને બીજું એક ઉદાહરણ આપણે આપ્યું હતું કે ઇન્દ્ર જયારે વૈકુંઠ કર્યો તો એ સંપૂર્ણપણે એમને ભગવાન સ્વરૂપને એમની જાણ ના થઈ, તો આ રીતે એમની ભગવત બુદ્ધિનો નાશ થયો. આવી રીતે ભગવત બુદ્ધિનો નાશ ના આવી રીતે બે ઉદાહરણ આપણે બુદ્ધિ લાવ્યા ક્યાંથી? હે, બસ આવું જ છે. એટલે સમજવા એવું લખવું જોઈએ ભગવત વિષયની, ભગવાનના બારામાંની, એટલે ભગવત વિષયની જે આપણી કોઈ સમજ હોય એનો નાશ થાય છે એવું કેવું છો ને? હેમંતીબેન ના એક્ઝામ્પલ થી એવું સમજાય એવું ને? એ તો સંદર્ભથી જ સમજવાનું છે ને કે તું લોકપાલ પણ ભગવાનને મુખ્ય ગણનાર થયો. તો કહેવાય જ માંગી રહ્યા છે ને કે જો કોઈ લોકપાલ હોય તો સામાન્ય રીતે પોતાની મુખ્યતા સ્વતઃ સમજી લેતા હોય છે, ભગવાનને એક તરફ કરી દેતા હોય છે. પણ તારામાં એવું નથી બન્યું. સંદર્ભની વાત છે. હિરણ્ય કશી પૂછે ને ભગવાનને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું ને પછી ભગવાનને જ ના ગણતો થઈ ગયો ને. સમજી શકે ને? પછી ભગવાન એને નાશ ગણ્યા ને, ભગવાન બધું નાશ જ થઈ ગયો ને. પહેલા તો એને તપ કરીને માંગ્યું બધું, પછી બ્રહ્મા પાસેથી. પછી શું કર્યું? પછી ભગવાન થી એ પર ના થઈ ગયો, હું મોટો છું માને છે, ભગવાનને નથી ગણતો. પોતાને ભગવાન માની લીધું. લોકપાલ નતો હે? હા, એટલે નહીં. સારું, પ્રણામ છે. આ મને ચોથી ફૂટનોટ છે ને, એમાં કારણ કે ભક્તો ભગવાનની કીર્તિને પોતાની અંદર જ રાખે છે, આ વિદુરે તો બહાર પણ રાખી. એ જે ચોથી ફૂટનોટમાં વિદુરે બહાર પણ રાખી એ મને ન સમજાયું. પ્રણામ છે. એ ગુણગાન કરે છે ને ભગવાનના, એ ક્ષણે ક્ષણે હજી કીર્તિ માલાને સદા ધારી કરે છે. એટલે અહર્નિશ એમના ભગવાનના ગુણગાન એમના ગાયા કરે છે, એવું મને સમજાય છે. પણ તે તો હા, પણ એ તો ભક્તો પણ ગુણગાન તો ભગવાનના ગાય જ છે ને, તો અંદર જ રાખે છે ને બહાર પણ રાખી, એને કેવી રીતે સમજવાનું? મોટેથી ગાતા છે. ઉત્થાનિકામાં કહ્યું છે ભગવાનના ચરિત્રનું જ્ઞાન થાય એ માટે વિદુરે ઘણા પ્રશ્ન કર્યા અને એમનો ભારે ઉદ્યમ છે ભગવાનની ક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવા. તો એનાથી કીર્તિનું ગાન સદા તાજું રહેશે ને પ્રશ્ન કરવાથી. એટલા માટે મૈત્રેયજી કહી રહ્યા છે એવું મને સમજાય છે. જે બહાર ગુણગાન કરતા હોય મોટેથી, એ રીતે ગુણગાન મોટેથી કરતા હોય તો સુબોધીમાં કીર્તિ શબ્દથી આગળ કહેલું જ છે ચોથી ફૂટનોટ સુધીમાં. એની વ્યાખ્યાનમાં જ ચાલી રહ્યું છે, તો એનો અર્થ તો એ રીતે નીકળશે. કીર્તિ શબ્દથી એમ જણાવેલું છે કે કર્મને મુખ્ય માનનાર યમ માત્ર પ્રસિદ્ધિ કીર્તિની દરકાર કરતો નથી, છતાં તે કીર્તિ પણ આ વિદુરના હૃદયમાં આવેલી ઉતરેલી છે. વળી માલા એ કંઠનું ભૂષણ છે. કીર્તિમાલા ને કંઠમાં ધારણ કરી એ ભક્તોથી પણ સરસાઈ જાણી. ભક્તો ભગવાનની કીર્તિને પોતાની અંદર જ રાખે છે, આ વિદુરે તો બહાર પણ રાખી. રામાનુજાચાર્ય.
એટલે જે એવું સમજી શકાય. એમાં પછી પાછળ લાલનજીએ જે વાંચ્યું ને એમાં છેલ્લે પછી એવું કીધું કે એ પ્રમાણે એમ સૂચવેલું છે કે આ વિદુરને ભગવાનમાં મહાત્માના જ્ઞાન સાથે ઘણો સ્નેહ છે. એટલે વિદુરે જે પ્રશ્ન જે હમણાં સુનીતાબેને કહ્યું તો વિદુરે જે પ્રશ્ન પૂછ્યા તો એમાં ભગવાનનું મહાત્માએ જ્ઞાન થાય છે અને એટલે સ્નેહ છે એટલે જ એમને મહાત્મા જ્ઞાનના પ્રશ્નો પણ પૂછ્યા છે. અને એમ પણ એ કીર્તિ જે અહીંયા કહ્યું કીર્તિ માલાને કંઠમાં ધારણ કરી છે તો એ બંને રીતે જે આપણે મહાપ્રભુજી બી કહ્યું છે કે મહાત્માએ જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ, તો એવી રીતે અંદર અને બહાર એવું સમજાય છે. અહીંયા એવું નથી લાગતું, કેમ કે જેમ કે જોઈએ કે શિષ્ય અને ઉત્તમ શિષ્ય, તો શિષ્ય તો એ ઉત્તમ છે એ પણ શિષ્ય છે અને શિષ્ય છે એ પણ શિષ્ય જ છે. એટલે જેમ ભણે તો બે છે પણ ચર્ચામાં ઉતરે છે એને વધારે ઉત્તમ ગણવામાં આવે છે. ઓલો શિષ્ય એનું શિષ્યત્વ જતું રહે છે કે નથી રહી જતું એવું નથી લાગતું. ભગવાનને મુખ્ય ગણનારા લાલનજી કહી રહ્યા છે ને એ રીતે ભગવાનને મુખ્ય ગણનાર શબ્દથી આ એમની પ્રસિદ્ધિ બહારથી પણ થઈ એવું છે. મુખ્ય તો અહીંયા પ્રશ્ન એમણે કર્યો છે એની માટે એમને પ્રોત્સાહન આપવા એમની પ્રશંસા કરી રહ્યા છે. એટલે ભગવાનની યશ કીર્તિ છે એને ઘણા લોકો સમજે છે, એ લોકોના મનમાં પણ એ ધારણ કરે છે, પરંતુ બધા એ કીર્તિનું ગાન કે એને પ્રસિદ્ધ કરવાની વૃત્તિ વાળા નથી હોતા. તો વિદુર જે છે એ અન્ય લોકપાલોની તુલનામાં એ વિશેષતા છે કે અન્ય ભક્તોની તુલનામાં એ વિશેષતા એની છે કે બીજા બધા જે મનમાં રાખે છે એ અહીંયા એને પ્રકટ પણ કરે છે. તો કીર્તિ માલાને જે નિરંતર સદા નૂતન કરતા રહે છે, તો અહીંયા એમણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરીને એ ભગવાનની જ કીર્તિને વધારવા માટેનો ઉદ્યમ કર્યો છે. એટલે એમની અહીંયા પ્રશંસા કરી રહ્યા છે, બીજા કરતા તું શ્રેષ્ઠ છે. હા થયું. હા પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવે છે તે રજ પ્રવર્તક અને બ્રહ્મા આ અધ્યાયના નામ છે. અત્યારમાં બે જ નામ છે. પ્રવર્તક અને ઠીક છે. આજે અહીંયા